ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। 24वां श्लोक। संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि इक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः। न निर्विण्णम् अनिर्विण्णं किं तत् चेतः तेन निर्वेदरहितेन चेतसा वित्तेन इत्यर्थः। निर्विण्णताની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી।
ઉદ્વેગ વગર સાધના છે એ કન્ટિન્યુ કરવી છે. કારણ કે આખો જે ટોપિક છે ને એ આખો સાધનાનો ટોપિક છે. એટલે ભગવાન જે પણ કંઈ કહેતો હોય ને, જે પણ મુદ્દાઓ ભગવાન રાખતા હોય ને, એ સાધનાને લગતા મુદ્દા હોય. તમારા જીવનના લક્ષ્યના સંદર્ભમાં જ્યારે ભગવાન કહેતા હોય ત્યારે અલગ સેન્સથી વાત કરશે. પણ જ્યારે તમારી આંતરિક સાધના હોય, કારણ કે આખો આ જે અધ્યાય છે ને ધ્યાન યોગ છે, એટલે તમારી આંતરિક જે સાધના હોય ને એના સંદર્ભમાં પણ આ અર્થને મુખ્યતઃ આપણે લેવો જોઈએ. તો નિર્વિણમ, અનિર્વિણમ. નિર્વિણમનો મતલબ આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો કે ઉદ્વેગ. ઉદ્વેગનો મતલબ એવો થાય કે આપણી ભાષામાં કહીએ ને કે કંટાળી જાય. હાઉ લોંગ? એક મનની અંદર તમે સાધના કરો, પછી રિઝલ્ટ તમને મળે, પછી સાધના કરો, પછી રિઝલ્ટ મળે, પછી સાધના કરો, સાધના કરો, સાધના કરો, સાધના કરો, સાધના કરો, રિઝલ્ટ જોવા જ ન મળે. આ થશે જ. ધ્યાનમાં બેસીને તમે સાધના શરૂ કરશો તો આ સ્થિતિ આવશે ને આવશે. એની અંદર તમારા જેને એક એરિયો કહેવાય ડ્રાય એરિયો. ડ્રાયનો મતલબ એવો છે કે તમને કાંઈ જ નહીં, ફીલ જ નહીં થાય. તમને લાગે રોજ હું બેસું છે, કંઈ થતું નથી. એટલે એ સમય જ્યારે લાંબો થાય ને ત્યારે મનમાં એક વિચાર આવે, તો પછી આનો અર્થ શું? બોર થઈ જાય. આપણી ભાષામાં બોર કહે, ઠીક ઓકે, કંટાળી ગયા, હવે બહુ કર્યું પણ થતું કાંઈ નથી. દેટ્સ ઓર્ડર. ઓર્ડર મીન્સ ઓર્ડર. સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની કે સાધના કર્મમાં મજા આવશે એ વાત જ ભૂલી જાજો. હા, આવશે 100%, પણ એ ક્યારે પ્રગટ થશે ને એ ભૂલી જાજો. જસ્ટ ફરગેટ. આ જન્મ થાય કે આના પછીનો જન્મ થાય કે આના પછીનો જન્મ થાય, કન્ટિન્યુ કર્યા કરો. તો ભગવાન ભાષ્યકારે અર્થ કરે છે કે ભાઈ આવું જે ચિત્ત છે એ ચિત્ત કેવી રીતે તમારો હતો કે ભાઈ ન ઉગતાએ હુએ ચિત્ત છે. બહુ ઇરિટેટ થયા વગરના ચિત્તથી રોજ તમારે કરવાનું છે અને ભગવાન એને આગળ લઈ જશે. કારણ કે તમે પ્રશ્ન ને કે ભગવાન ક્યાંથી કરવાનું બધું મારે, ત્યારે ભગવાન એના પછીના 25મા શ્લોકનો આન્સર આપશે કે તમારે શું કામ ભગવાન આપણું બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે. તમે જોજો આનું કનેક્શન ભગવદ્ ગીતામાં બેસ જોવું ને તો કનેક્શન. અને કેવું કનેક્શન હોય, 2 કે 3 શ્લોકમાં કોઈક આઈડિયાને ભગવાન ડેવલપ કરે, આગળ પાછળ બધી વાતો મૂકી દે, પછી ટોપિક મૂકી દે. 3-4 શ્લોક પછી કોઈક શ્લોક, એ જે 3-4 શ્લોક આગળ કીધું હોય ને એનું ડેવલપમેન્ટ અને પછીના શ્લોકની અંદર જોવા મળે કે ભાઈ મારે તમે એમ કહો છો કે મારે બધું મૂકીને ક્યાં સુધી કરવાની સાધના. એટલે ભગવાન ધીમેથી કહી દેશે શનિ ચિંતા ન કરજો, ધીમે ધીમે થશે. સંસ્કૃત લર્ન વિધાઉટ ટીયર્સ એક પુસ્તક પડ્યું છે, રિયલમાં આવું કાશીથી પુસ્તક પડ્યું છે, સંસ્કૃતમ લર્ન વિધાઉટ ટીયર્સ. સંસ્કૃત શીખવું એટલે અઘરું છે. આંખમાં આંસુ આવી જાય એટલે, કારણ કે આંખમાં આંસુ કોને આવે ખબર છે? સંસ્કૃત શીખવામાં બધાને ના આવે. એમાં શું કે બધાને સમજાય ને એકને ન સમજાય. તેને ન સમજાય ને એને બાઘાપણાનો અનુભવ થાય, કારણ બધાને ખબર પડે છે. અને આપણે પૂછ્યા આચાર્ય કે આનો શું અર્થ થાય, તો કઈ કે શેનો અર્થ શું થાય. એવું ફની સિચ્યુએશન આવે ત્યારે એટલું બધું અંદરથી ફીલ થાય કે સારું બધાને આવડે છે, આપણે જ નથી આવડતું. આપણે શું કામ સંસ્કૃત ન ભણ્યા, તૈયાર કરીને આવ્યા તો છાપ તો ન પકડતા અહીંયા. તો સંસ્કૃત અમારા સ્વામીજી કહેતા કે કદાચ એવું બને કે ટીએસ વખત સંસ્કૃત શીખી શકાય, પણ કોઈ એમ કે ઓવરનાઇટ આજે શીખડાવું અને કાલ તમને આવડી જાય તો એ કે બ્રહ્મા ન રહેજો, આમ નહીં આવડે, ટેક્સ ટાઈમ. તો એ વિચારને ભગવાન અહીંયા 25મા શ્લોકમાં ડેવલપ કરશે. અને લાસ્ટ ટાઈમ આપણે 24મો શ્લોક પણ જોતા હતા, એ પણ લગભગ જોવાઈ ગયો હતો. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ. આ જોયું હતું લાસ્ટ ટાઈમ આપણે. મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતત. સાધનાના સંદર્ભમાં એવું છે કે સાધના તમારે સવારની 1 કલાકની કરવી હોય, પણ જો એ ગંભીરતાથી કરો, ભલે તમે આખો દિવસ ના આવો, પણ તમારે 1 કલાકની સાધના કરવી હોય ને તેની આગળનો આખો દિવસ તમારે દેવો પડે. આખા દિવસમાં જેમ કે કામ છે, તો કામ છે ને એનું મૂળ છે ને એ દિનચર્યામાં છે. દિનચર્યામાં શું, તમે આખો દિવસ જુઓ છો, એ કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ તમે જ્યારે જુઓ છો ત્યારે શું જુઓ છો, તમને એટ્રેક્શન થાય,
આકર્ષણ થાય, કોઈક વસ્તુનું આકર્ષણ થાય, કોઈક વ્યક્તિનું આકર્ષણ થાય, તમે એને જુઓ છો આકર્ષણ સાથે. હવે એ જે જુઓ છો ને એ તમે એ સમયે એને પ્રગટ કરતા નથી, દબાવી દો છો, બરાબર. પણ એ જ્યારે સાધના કરવા બેસો ને ત્યારે એ વસ્તુ પોપઅપ થશે. તમારું મૂડ ક્યાં ગયું? તમે સાધનામાં ડિસ્ટર્બ કરે છે, મારું મન ઠેકાણ નથી, મારું મન વાં વહી જાય, મને આ બધું બહુ યાદ આવે છે, યાદ ન આવવું જોઈએ, પણ શું કામ જાય છે? એના પ્રત્યેની એક કલ્પના તમારા મનની અંદર. ને કઈ કલ્પના હતી? આકર્ષણ થયું તો શું કલ્પના હતી? સુખની. આ કામનું મતલબ છે સુખ. શંકરાચાર્ય ભગવાન એક જગ્યાએ અહીંયા કીધું છે, અને આમાં તો ભગવાન પોતે કહે છે, અને ભગવાન ભાષ્યકાર આ 5મા અધ્યાયને આપણે જોઈએ ને ઓલો 22મા શ્લોકમાં, સંકલ્પાત કીલ જાય છે, કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત કીલ જાય છે. આ જે સંકલ્પ છે ને, સંકલ્પનો મતલબ છે કે તમે એવું નિશ્ચય કરો છો કે સુખ બહાર છે, પણ તમે એને કંટ્રોલ કરો છો. નહીં, સુખ છે જોવાય નહીં, સુખ છે લેવાય નહીં, પણ તમારા મનની અંદર કલ્પના તો છે ને સુખની. તો આ વસ્તુ શું કરશે? એ તમારા મનમાં એ સમય દબાઈ જશે, પણ જ્યારે તમે ધ્યાનમાં ક્યાં બેસશો ને તરત એ મેદાનમાં આવશે. એટલે ભગવાન એક રહસ્ય બતાવે છે, કામમાંથી છૂટવું હોય એનો એકમાત્ર રસ્તો છે સંકલ્પનો સૌથી પહેલાં ત્યાગ કરો. સંકલ્પ પ્રભવાન કામાન, બધા જ પ્રકારના આવા સમસ્ત કામનાઓનો સંકલ્પ છે, એમાંથી બધી કામનાઓ ઊભી થાય છે, અને આ બધાનો ત્યાગ કરીને. કામનાનો ત્યાગ કેવી રીતે કરાય? તો કે નિશ્ચયથી. નિશ્ચય શું છે આપણો? અત્યારે વ્યવહારમાં તો એવો છે કે આપણો અનુભવ એવો છે કે બહારથી સુખ આવે છે એવો નિશ્ચય છે. એ નિશ્ચય બદલાય. શું નિશ્ચય બદલાય? શાસ્ત્રના સમજ શું નિશ્ચય થાય? સુખ છે એ બહારથી નથી આવતું. તો ભાઈ લાગે છે ને, એનું નામ તો માયા. જ્યાં હોય નહીં છતાં દેખાય, દેખાય એટલું જ નહીં, ખેંચે. ખેંચે એટલું જ નહીં, તમારા બધા જ વિવેકને હટાવી અને ખેંચી જાય પ્રવાહમાં. ધેટ ઇઝ ભગવાનની માયા. કારણ કે એ તમને ખેંચી જાય છે, પણ છે નહીં, ત્યાં છે બીજું કંઈક. વિષયનું આકર્ષણ શું છે? ભગવાને જે લોકો સાધના કરવી છે ને જે લોકો આમાં આગળ વધવું છે ને એના માટે ભગવાને 5મા અધ્યાયમાં જે શ્લોક કીધા ને એને બહુ બરાબર મગજ બેસાડે લેવો. દુઃખનું આકર્ષણ એ વિષય છે. દેટ્સ ઓલ. આ કન્ક્લુઝન નહીં થાય ને ત્યાં સુધી વૈરાગ્યની પક્વતા નહીં આવે. વૈરાગ્યનો મતલબ એવો નથી કે વસ્તુનો ત્યાગ કરી દેવો, વ્યક્તિનો ત્યાગ કરી દેવો, એ વૈરાગ્ય નહીં. વૈરાગ્યનો મતલબ છે કે વસ્તુ વ્યક્તિની હાજરીમાં પણ આપણને સ્વસ્થતાનો અનુભવ થાય. ઇટ્સ ઓકે. જામનગર સામે જઈએ તો કેવું આમ ધડાક કરતા બોલી દઈએ, જબરજસ્ત બોલે. શરીર તમારું હોય એ કે એનું આકર્ષણ થતું હોય, તો ક્યારેય તમે જતા હો તો કોઈ ગંદુ કોઈ કરી ગયું હોય, શૌચાલય કોઈ કરી ગયું હોય, તમે ત્યાં નીકળો, તમને એનું આકર્ષણ થશે કે શું કામ નહીં થાય? સુખ બુદ્ધિ નથી. દેટ્સ ઓલ. સુખ બુદ્ધિ નથી. તો આ સુખ બુદ્ધિ છે, એ સુખ બુદ્ધિમાંથી આ સંકલ્પ, કેવો સંકલ્પ? મારે એન્જોય કરવું છે. એટલે ભગવાન કે આ બધા સંકલ્પોનો ત્યાગ કરીને, ત્યક્ત્વા સર્વાન શબ્દ ભગવાન યુઝ કરે છે અશેષતઃ. અચ્છા એક કામ કરું, ચલો હું આ છે ને રસગુલ્લા છે ને એનો સંકલ્પ હું ત્યાગ કરી દઉં, તો પછી આ શ્રીખંડ છે બાકી કે એના એ ભલે રહ્યું કે એ તો બહુ અઘરું છે કે એ નહીં થાય. આનું થશે અશેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામમ, મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ. આ ભગવાન કહી દે આખો ઇન્દ્રિયોનો જે તમારો સમૂહ છે ને એને મનસા એવ વિનિયમ્ય, વિવેકપૂર્વક એને નિયંત્રિત કરો. બે વસ્તુ જોવાની છે આપણે. જો આપણે ત્યાં એક વસ્તુ છે, એક પ્રશ્ન સાયકોલોજીકલ ઊભો થાય અહીંયા કે તમે ધારો કે ઇન્દ્રિયોને બહાર જતા રોકો, બરાબર, તો સપ્રેસ ન થાય? કારણ કે ઇન્દ્રિયનો અનુભવ છે સુખનો, અને બુદ્ધિ સમજી ગઈ છે શાસ્ત્રથી કે ભાઈ અહીંયા સુખ નથી, તો પછી ઇન્દ્રિયને તમે રોકો છો તો સપ્રેસ ન થાય? એટલા માટે ભગવાન ભાષ્યકારે સાધન ચતુષ્ટયમાં શબ્દ બહુ સરસ, એના વેલ્યુઝ છે આપણી. પહેલું શું છે? હા, વિવેક. પછી એમાં શું આવે? સત્સંગપતિમાં સમાધાન. જોયું? સમજી લેજે ભાઈ તુંમાં. કડો કરજે અમને. સમહ
દમઃ, આ બે મુદ્દા છે ને એ પ્યોર મોડર્ન સાયકોલોજી સાથે એટલા બધા બેસતા શબ્દો છે. શમ અને દમઃ. દમઃ મીન્સ બહારથી તમારી ઇન્દ્રિયોને તમે એપ્લાઇડ ફોર્મમાં ન લાવો. કારણ કે આપણે એમ કહીએ ને કે ભાઈ એપ્લાઇડ ફોર્મમાં લાવે તો વાંધો શું છે, ભલે જાય ભલે જાય ભલે જાય ભલે જાય ભલે જાય, આપણું થાકી જશે. એમ આપણે થાકી જશે. આપણે થાકી જતી હોય તો જેટલા 80 વર્ષના ડોહાઓ છે કે ડોસીઓ છે એ બધા પરમ વૈરાગ્ય હોવા જોઈએ. નથી. એ લોજિક તો કોઈ રીતે એક્સેપ્ટેબલ નથી કે એ વારંવાર ભોગ કરે એટલે એનામાંથી એનું મન ઉપરામ થઈ જાય. ના ના ના, એ તમારા શાસ્ત્રમાં આવે છે. યયાતિનું એક્ઝામ્પલ, હજારો એ દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષો નહીં, હજારો વર્ષો સુધી ભોગ કર્યા. એમ કે ભોગથી વૈરાગ્ય ના આવે. કારણ કે આપણે તમે એમ કહો કે ભાઈ અતિ ભોગ કરવાને વૈરાગ્ય આવતો હોય તો આ શું આપણો પેલો જન્મ છે? શું આને પહેલાં ભોગ કરે જ નથી? કર્યા છે તો કેમ આજે મન થાય છે? એટલે એમ કે તમને અંદરથી ભોગનું મન થાય તો ઇન્દ્રિયોને એપ્લાઇડ ફોર્મમાં નહીં જવા નહીં દેવાની, ભોગ નહીં કરવાનું. પછી કે સપ્રેસ થાય છો એટલા માટે કીધું કે સમઃ, મનનું પણ સમન કરવું. ત્યાં શબ્દ ભગવાન વાપરે છે, મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય. આ મનનો શબ્દનો અર્થ બુદ્ધિ પણ લઈ શકાય હો. વિવેક સાથે તમારા વિચાર અને વિવેકથી તમારી ઇન્દ્રિયોનું નિયંત્રણ. જો અહીંયા યોગમાં ફરક પડે, માત્ર સંયમ નથી બહારનો, પણ હારે હારે વિવેક પણ છે. તમારા બુદ્ધિથી વિવેક કરો, સમજો અને ઇન્દ્રિયોનો નિયંત્રણ કરો. સમંતત, ચારે તરફથી. હવે આ તમે ભગવાન આવું બધું કહો છો, હવે આ બધી તૈયારી છે. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી. આ જે ભગવાન જે કહે છે ને એ જે લોકોને ધ્યાનમાં છે, હવે સમજો બરાબર. ધ્યાન છે ને એ શેના માટે છે? આ ભગવાનની દ્રષ્ટિએ જોઈએ આપણે કે ધ્યાન છે એ કુંડલીની જાગૃત કરવા માટે છે. શેના માટે ધ્યાન છે? તમે જ્યારે ભગવદ્ ગીતાને જ્યારે આજુબાજુનો શ્લોક જ્યારે ખંફોડશો ને ત્યારે ખબર પડશે કે ભગવાન આ ધ્યાન શેના માટે કહે છે. લક્ષ્ય શું છે ધ્યાનનું? ધ્યાનની મેથડ અહીં બતાવે છે, પણ ધ્યાનનું લક્ષ્ય શું છે ખબર છે? આ જો અહીંયા આ 25મા શ્લોકમાં જેની ચર્ચા આપણે કરવાની છે આજે, એ 25મા શ્લોકમાં છેલ્લું બીજું જે વાક્ય છે ને, આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયે. તો વિચાર કરો તો આ ધ્યાન શેના માટે છે? આત્મચિંતન માટે. આત્મચિંતનને આપણે શું કહે છે? ભગવાન ભાષ્યકાર શું કહે છે ખબર છે ને? હા, નિધિધ્યાસનમ. આત્મસંસ્થમ મનઃ કૃત્વા, મનને આત્માની અંદર લગાવીને. આત્મા લગાવવું એટલે શું કરવું? આત્મા એ કોઈ પદાર્થ છે કે જેની અંદર મન આડું થઈ ગયું છે, એને ફિક્સ કરો. હા, પથરી છે, એને ફિક્સ કરો. કઈ જગ્યાએ છે? આ જગ્યાએ છે. મન કઈ થોડું આત્મામાં લાગશે. આત્મસંસ્થમ મનઃ કૃત્વા, મનને આત્મામાં લગાવો એટલે શું? આત્મજ્ઞાનમાં લગાવો. તો આત્મજ્ઞાન તો એવું છે કે થયું હોય ને તો મન લાગે એમ. આત્મજ્ઞાન ન થયું હોય તો તમને આ મન તમારી મેળે લગાવો લાગી જશે. એટલે જો આપણે ત્યાં એવું છે કે ખાલી ધ્યાન કરવાથી કંઈ મોક્ષ ન થાય. શું કામ ન થાય? પહેલે ગુરુ પાસે બેસી સૌથી પહેલું સાધન શું આવે છે? સાધનમાં ક્રમ છે. આના ક્રમ બરાબર ક્લિયર કરી લેજો. ક્રમ કેવો છે સાધનનો? શ્રવણ, પછી મનન અને પછી આ નિધિધ્યાસન મીન્સ 25th શ્લોક. આ જે છે ને આત્મસંસ્થમ મનઃ કૃત્વા, એ નિધિધ્યાસનનો ઉલ્લેખ છે. પણ એ ક્યારે ખબર છે? શ્રવણ કરો, મનન કરો અને નિધિધ્યાસન કરો. અચ્છા, નિધિધ્યાસન શેના માટે છે? આપણે ચર્ચા કરી ગયા છીએ. થોડા આપણે બધું કનેક્ટ કરી કે આપણે જે સાંભળ્યું છે આગળ પાછળનું એ બધું જ્યારે ભગવાન અહીંયા અર્થ બતાવતા હોય ને તો ક્યાંય કોન્ટ્રાડિક્શન ન થવું જોઈએ, વિરોધાભાસ ન થવો જોઈએ. બરાબર ને? આપણે નિધિધ્યાસનની ચર્ચા કરી ગયા છે. શ્રવણ શેના માટે છે? એક શબ્દમાં શ્રવણ શેના માટે છે? શું દૂર કરવા માટે? અજ્ઞાન. વેરી ગુડ. ચાલો, કારણ કે આ બાજુ જોઈશ તો પછી આ બધા માઇક ચાલુ કરવા પડશે. શ્રવણ છે એ અજ્ઞાન દૂર કરવા માટે છે. બરાબર? અચ્છા, મનન શેના માટે છે? મનન શેના માટે છે? હા હા, પછી શબ્દ છે જેના માટે મનન કહી જાય આપણે, શંકા નિવૃત્તિ અર્થે, ડાઉટ.
ડાઉટ તમે ઊભા કરો કે બીજો કોઈ ઊભા, એમાં ઘણી વાર એવું હોય ડાઉટના સંદર્ભમાં કે તમને કોઈ ડાઉટ સામે જ સમજાઈ ગયું, એવરીથિંગ ફાઇન ક્લિયર, નો પ્રોબ્લેમ. તમે કહો છો સામેથી જરાય ખોટું, કારણ કે તમે કહો છો ખોટું ન હોય, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. તમને કોઈ ડાઉટ હું ઘણા પૂછું કે ભાઈ કોઈ પ્રશ્ન છે નહીં સામેજી, તમારા સ્ટોકમાં કોઈ નીલ લખે એમાં નીલ, પછી કોઈ અભિપ્રાય કે નીલ પછી મારો અભિપ્રાય પ્રગટ થાય, ફોર્મને નીલ કરી નાખવાને, ગુલ કરી નાખવાને. શંકા, ડાઉટ, તમારું પોતાનું ડાઉટ ન હોય, પણ તમે જ્યારે કોક તમને પૂછે ને ત્યારે જો તમને જવાબ ન આવડે ને તો એ પ્રશ્ન એ તમારો થઈ જાય. એટલે મેં પ્રશ્ન કર્યો તો અમારા કોર્સ ચાલુ હતો ત્યારે हमारा स्वामी अम्मा કે માતાજી हम लोग ये जब करेंगे ये सब, કારણ કે અહીંયા બધું થયું થોડુંક, અમને બધાને બેહાડે, એક બોલે અને નાટક જ એમ કે 4 જણા સાંભળે. એમાં સાંભળે શું કામ ખબર કે એને બોલવા મારો આવવાનો હોય એટલે એ સાંભળે, એકબીજાના સહારે ગુરુ ભાઈ બહેન છે, એકબીજાને મદદ કરે કે ભાઈ તું મને સહન કર, હું તને સહન કરું. હવે પ્રશ્ન એવો કે માતાજી ये सब आएगा तो कि कुछ नहीं होगा, सब ठीक होगा. એટલે બધા પૂરું થયું ને પછી અમને લોકોએ કોઈમ્બતુરના જે લોકો આવતો હોય ને એની હારે બેસાડ્યા, બહારના લોકો સાથે. અમારે માટે હિન્દીવાળાને હિન્દી ગ્રુપ આપી દીધું, ઇંગ્લિશવાળાને ઇંગ્લિશ ગ્રુપ આપી દીધું, બહારથી સત્સંગ કરવા એની સાથે બેસાડ્યા. પછી અમે જે અડધી કલાક બેઠા ને પછી અમને બધાને પાછા રૂમમાં બધા વયા ગયા, રાતના સત્સંગમાં બોલ્યા કે શું એક્સપિરિયન્સ થયો તમારો. ત્યારે મેં કીધું માતાજીને કે મેં કીધું માताजी मेरा एक्सपीरियंस ये रहा कि वो लोग जो क्वेश्चन कर रहे थे वो तो बहुत सिंपल थे, ये तो सब हमको मालूम है. हमको ऐसा था कि अगर कुछ ऐसा पूछ लेगा तो कि कोई भी व्यक्ति आगे कभी भी भाष्यकार के अंदर से कोई प्रश्न नहीं करेगा आपको. ये संस्कृत का ये जो मीनिंग होता है उसका उत्पत्ति कहाँ से होता है वो कोई नहीं पूछेगा. પછી કીધું માતાજી કે आपके बात से मैं हमारा कॉन्फिडेंस बढ़ गया है तो कि अभी ठीक, अभी एक ही दफा हुआ है ऐसा. ત્યારે માતાજીએ કીધું હતું કે એમાં યાદ રાખજો કે તમે જ્યારે ફિલ્ડમાં જશો લોકો પાસે, ઘણીવાર તમે જે વસ્તુમાં ક્લિયર છો ને એ તમારી ભ્રમણા દૂર થઈ જશે જ્યારે ક્વેશ્ચન કરશે ને ત્યારે. શ્રવણ મનન નીતિ બધું પાકું છે, પણ જ્યારે ક્રોસ ક્વેશ્ચન કરવામાં આવે ને ત્યારે બે તમે સરખા લાગે. એટલે હું વારંવાર હું તો એટલા માટે કરું છું કે જ્યારે પ્રશ્ન કરવામાં આવે ને તો કદાચ તમારો પોતાનો શંકા ન હોય પણ બીજા તરફથી આવેલી શંકા જો તમારા પાસે જવાબ ને તમારી શંકા બની જશે. તો આ શંકા દૂર કરવા માટે શું કરવામાં આવે છે? મનન. આ જ્ઞાન મેળવવા માટે, અજ્ઞાન દૂર કરવા માટે શ્રવણ, શંકા ડાઉટ દૂર કરવા માટે મનન, નિધિધ્યાસન શેના માટે? નિધિધ્યાસન શેના માટે છે? શેના માટે કરવાનું? પાકું કરવા માટે છે. પણ નિધિધ્યાસન છે આપણે કરીએ હા બસ હાલે, કઈ વાંધો નહીં. તમે સમજો છો તો એ મને બધાને ખબર, તમે સમજી તો ગયા છો. અમે તો ખાલી શબ્દ જ પૂછીએ છીએ બેન. નિધિધ્યાસન છે એ આપણે જેની સારી ભાષામાં આપણે જેને હેબિટ કહેવાય, હેબિચ્યુઅલ એરર. વિચાર કરો, આપણા ભાષ્યકારે શંકરાચાર્યજીએ કેટલું બધું મનન કર્યા પછી આપણે ધડાક કરતા 3 સાધનો આપી દીધા. હેબિચ્યુઅલ એરર. હેબિચ્યુઅલ બીજો અર્થ છે સંસ્કાર. નિધિધ્યાસન કરવાથી તમારા જે પૂર્વના સંસ્કાર હોય ને એના પર ઘા થાય. એટલે એ કરવું બહુ જરૂરી છે. આપણે ભૂલ કોણ કરાવે છે? મેં કીધું ને વાત, આપણે તમે કહો ને કે સામે તમે સમજી ગયા તમારી વાતને, તો પછી ભૂલ કેમ થાય છે? ધેટ ઇઝ ધ થિંગ. સંસ્કાર. એ ક્યાં સંસ્કાર? ખોટા સંસ્કાર. ખોટું જાણતા હતા ને ખોટું જાણ્યો એટલું સુધી વાંધો નહોતો, એ ખોટું જાણ્યા પછી એને એના મુજબ જીવ્યા એટલે પાકું થયું. અને એ જે સંસ્કાર ભેગા થયા ને એ શું કરશે? જ્ઞાન થઈ જશે, બુદ્ધિના લેવલ ઉપરથી ક્લિયર થઈ જશે, તમે કન્વિન્સ થઈ જશો. પણ જ્યારે તમે એ જ્ઞાન સાથે વ્યવહાર કરવા જશો ને તો વ્યવહાર થોડોક જુદો થઈ જશે. તો એના માટે છે નિધિધ્યાસન. નિધિધ્યાસનનું નામ છે સંન્યાસ. સંન્યાસ ફોર વોટ? સેવા માટે કદી સંન્યાસ ન હોય. સંન્યાસ એના માટે હોય? નિધિધ્યાસન માટે. વન ટાઈપ. નિધિધ્યાસનનો બહુ મોટો અર્થ છે, બહુ બિગ. પૂજ્ય સ્વામીજીનો અર્થ લઈએ નિધિધ્યાસન આખી લાઈફસ્ટાઈલ ઉપર લઈ જાય. અને લાઈફસ્ટાઈલમાંથી શ્રેયસ છે, પ્રેયસ છે, મનુષ્યમય તો અહીંયાથી શરૂ કરે.
મુંડકની શ્રુતિ ઉપાડે ને પછી કે નિધિધ્યાસન એટલે તમે એક એવું જીવન પસંદ કરો છો કે જ્યાં માત્ર ને માત્ર તમે આ જ્ઞાનને કેન્દ્રમાં રાખીને જીવો છો અને પ્રાયોરિટીમાં જ્ઞાન સિવાય કાંઈ જ નહીં. તો એ સંન્યાસની જે જીવનશૈલી છે ને એ એક જ વસ્તુ માટે છે, નિધિધ્યાસન માટે. તો પછી મેં પૂછ્યું કે સ્વામીજી અમે બધા પ્રવૃત્તિ કરતા હોય, બધા સાથે વાતચીત કરતા હોય, સત્સંગ કરાવતા હોય, તો અમે બધું ક્લાસ ઓછો કરીને ધ્યાનમાં વધારે બેસીએ, 3 કલાક સવારે 3 કલાક સાંજને. નો 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 સાંભળજો અર્થ, પૂજ્ય સ્વામીજી અમને આપ્યો જ અર્થ. તમે જ્યારે શ્રવણ કરો છો ને ત્યારે શ્રોતા માટે એ શ્રવણ છે કે મનન છે, પણ વક્તા માટે એ નિધિધ્યાસન છે. શું કામ નિધિધ્યાસન છે? આત્મસંસ્થમ, આત્મવિચાર. વિચાર કરો કે કોઈને મારા આત્મવિચાર કરાવવો હોય તો મારું માઇન્ડ કેટલું ડિસિપ્લિનમાં હોવું જોઈએ. ધેટ ઇઝ નિધિધ્યાસન. અમારા આટલા અનુભવો પછી અમારા બધા આચાર્યોના એક અમને કહેતા, જે અમને ભણતી વખતે ક્યારેય સમજણ નહોતું અમને. મોટા ભાગના અમે બધા એક જ બહુમતીમાં હતા કે કોર્સ પતે ને, અમારે ભણવાનું પતે ને એ પછી એકાંતમાં વહી જાઓ. દર વખતે બધાને ફિક્સ જ હોય. અમને પછી ખબર પડી કે અમારા જેવા આ બધાને રોગ હતો એમ. કારણ કે અમે બહુ સાંભળવું હોય ને, એમ હવે સંભળાય બહુ ગયું. હવે કોઈ સાથે કાંઈ વાતચીત નથી કરી અમારે. સ્વામીજી हमें पूरे एकांत में जाना है. अच्छा कहाँ जाओगे? तो कि हमारे जूनागढ़ में पहचान वाले हैं, वो जंगल में बोर देवी है, वहाँ हम छोटे से कुटे ले लूँगा और कम से कम मुझे 1 साल दे दो. ખબર નહીં એ સમયે સ્વામીજી એટલું બધું સ્ટ્રિક્ટલી ઓપોઝ કરતા એનો બોમ્બાટી. જસ્ટ ગો એન્ડ ટીચ, જાઓ અને ભણાવો. એટલે એમાં તો પાછું એવું છે, એના વર્ડ એટલે આજ્ઞા, દેટ્સ ઓલ. એમ સામે પછી ક્યુ ને કેસે ને એ આવે જ નહીં, દેટ્સ ઓલ, ઓવર. મેચ ત્યાં પૂરો થઈ, બહુ જલ્દી ચર્ચાઓ અમારી પૂરી થઈ જાય. વિદ્યાત્માનંદજીને આ બધા અમારા નિગમાનંદા અને બીજા બધા સ્વામીનીઓ સ્વામી બધા મળતા હોય ને એકાંતમાં પર્સનલ, ત્યારે સ્વામીજી કહેતા હોય કે તમે બધું કરો, કોર્સ કરો, આ બધું કર્યું, ભણ્યા, બહુ સારું કર્યું, પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારું જે મુખ્ય સાધન છે ને એ ટીચિંગ છે. સ્વામીજી આ વસ્તુ છે ને, જેટલા અત્યારની પરંપરાને બીજા બધા મહાત્માઓ અને અલગ અલગ પરંપરાના મહાત્માઓ છે ને, એના માટે હજી આ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ટીચિંગ શું કામ? ભણાવવાનું શું કામ? અને આજે હું આટલા વર્ષનો અનુભવ પછી, મારા અનુભવ કર્યા પછી હું કહું છું કે હું પણ આ જ કહીશ કે તમે ભણાવશો ને તો કંઈક સમથિંગ કંઈક છે એની અંદર કે જે ખૂટતું હશે ને, જે કંઈ પર્સનાલિટીમાં અને આપણા કંઈક જ્ઞાન તો એટલે તો ન થાય, કંઈક ખૂટતું હોય તો એ થઈ જશે. કંઈક તો થાય છે. ભલે એ પરંપરાના આશીર્વાદ હોય કે ગુરુજનોના આશીર્વાદ હોય, શાસ્ત્રની કૃપા હોય, આપણે કોઈને કોઈ એંગલથી તમે જોશો, પણ એટલું ચોક્કસ છે કે આ નિધિધ્યાસન જે પૂજ્ય સ્વામીજી એમ કે જ્યાં તમે ભણાવો છો ને ત્યારે તમારું એ નિધિધ્યાસન છે. કારણ કે તમે જ્યારે ભણાવો ને ત્યારે ક્રોસ ક્વેશ્ચન આવે, કોન્ટ્રાડિક્શનમાં પ્રશ્ન આવે, તો તમારે જવાબ દેવા પડે. તો તમારે કેટલું બધું વિચારીને જવું પડે કે હું જે પણ કહું એનો કોઈ પણ મારી પાસે એનો એન્ટી સામે કોઈ ક્વેશ્ચન્સ આવી જશે, આઈ કેન શૂટ આઉટ, હું જવાબ આપી શકીશ. કેટલી જાગૃતિ રાખવી પડે. ક્યાંય બોલવામાં તમે ધારો કે તમે અત્યારે હું ટેમ્પરરી પ્રશ્ન સમાધાન માટે તમે ગમે તે કહી દો, પણ જો એ પરંપરાગત આન્સર નહીં હોય ને તો એ 2 દિવસ પછી પાછો કોન્ટ્રાડિક્શનમાં જશે ને જશે. તમે 2 દિવસ પહેલાં આવું બોલે, હવે તમારે આવું કહેવું પડે છે, કારણ કે તમારા શાસ્ત્રમાં આવું લખ્યું છે. તો એ વસ્તુ આપણે સમજી લઈએ કે આ આખું જે નિધિધ્યાસન છે ને એ આપણી જૂની જે બધી ટેવ છે ને એમાંથી આપણી જાતને મુક્ત કરવા માટે છે. ને એ પદ્ધતિસર છે, આ બહુ વ્યવસ્થિત છે, ભણવાનું છે એક પ્રકારનું. અને એમાં ભગવાન કહે છે કે ભાઈ તમે આ જે ધ્યાન કરવાનું કહું છું એ ધ્યાનની અંદર એક વસ્તુ યાદ રાખજો કે એ તમારે સંકલ્પથી તમે બધું જ્યારે નિયંત્રિત કરીને બેસશો ને ત્યારે એમાં એવું હોય કે પ્રશ્નના પ્રકાર 2 હોય, એક બહારથી આવતો પ્રશ્ન અને એક અંદરથી આવતો પ્રશ્ન. તમે જ્યારે બહારના જગત સાથે કાઉન્ટર કરો છો કે વ્યવહાર કરો છો, કાંઈ પણ તમે કરો છો ને ત્યારે પ્રશ્ન બહારથી આવે છે. પણ જ્યારે તમે બહારના જગતને શટ ઓફ કરી નાખો છો, ઓવર, આંખ બંધ કરી દો, કોઈ બીજું ક્યાંય સાંભળવાનું નથી, બીજે ક્યાંય મને લઈ જવાનું નથી. હવે જો તમારું મન છે એ અત્યારે બરાબર જાગ્રત છે, બરાબર, એને બહારના વ્યવહારમાં ક્યાંય લઈ જવાનું નથી, તો હવે મન જાશે ક્યાં? કારણ કે એને સુવાડી નથી દેવાનું પાછું. કારણ કે એનું બેસ્ટમાં બેસ્ટ મનને જે ગમતી પ્રવૃત્તિ છે, કાં હું બહાર જાઉં અને કાં હું સૂઈ જાઉં,
પણ આપણે એમ કહીએ બહાર નથી જાઉં, હા તો હવે શું છે, નહીં સુવાનું નથી. તો હું શું કરું? તો કે તાપણું કર અંદર ઘરમાં બેસીને. તો તમારે શું કરવું છે? તમારું જે મન છે એને બહાર ન લઈ જાઓ, એટલે મન ક્યાં જશે? સ્થિર થશે. ધ્યાન રાખજો, જ્યારે મન સ્થિર થશે ને એ પછી પ્રશ્નો વધશે તમારા. એ ક્યાં વધશે ખબર છે? અંદરથી જે પ્રશ્નોનું સમાધાન થયું નથી પણ સમહાવ તમે એને સટ ઓફ કરીને પૂરી દીધા છે, કે તમે એમને મૂકી દીધા છે બાજુમાં, એ બધા ધીમે ધીમે એને ચાન્સ મળશે, કમઅપ થશે, કોન્શિયસ લેવલ ઉપર આવવાનું. તો આ જે શબ્દ છે ને, શનૈ શનૈર ઉપર અમે, આ બહુ મહત્વનો શબ્દ છે ને, તમારા મગજમાં બેસાડેલો. મેં આની પહેલાં તમને વાત કરી હતી શબ્દને ધ્યાનમાં રાખીને. ટાઈમ ફેક્ટર જસ્ટ એને ભેગો કરીને હંમેશામાં નાખી આવજો તળાવમાં. નો ટાઈમ ફેક્ટર. અધ્યાત્મની અંદર સાધના માટેનો સમય હોતો જ નથી. દેટ્સ ઓલ. એ પૂરું જ કરવાનું હોય, સમય ન હોય એમાં. નો ટાઈમ. 1 જીવન, 2 જીવન, 3 જીવન, 4 જીવન, 5 જીવન. નિશ્ચય થયો છે કે અહીંથી સત્ય મળશે ને આ જ માર્ગે ચાલવાનું છે. પછી હવે હું તમને પ્રશ્ન કરું, જવાબ મને આપજો. સાવ સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ, પણ અહીંયા એ લાગુ પડશે. તમને શું લાગે છે કે જ્યારે સબરીના ગુરુએ એનું કીધું હોય, માતંગ મુનિએ, કે તારા ઘરે રામ આવશે, પછી સબરીએ કેટલા લોકો પાસેથી કરેક્ટ કરાવ્યો છે? મને કહો તો. કેટલા લોકો પાસે? ના એ કે મારા ગુરુએ કીધું છે, એ કે પણ તમને કે વેરીફાઈ કર્યું હશે? ક્યાંય નહીં. અને એના ગુરુએ ટાઈમ લિમિટ આપી હતી કે આ આવશે. દેટ્સ ઓલ. સિમ્પલ સ્ટેટમેન્ટ, બહુ સિમ્પલ, પણ કેટલું બધું અંદર ભરેલું છે વાક્યની અંદર. આવશે. સિમ્પલ. ઓર આ જ વસ્તુ તમને હું કહું છું, સમય ભૂલી જાઓ, ફરગેટ ટાઈમ. જે કંઈ જો એવું છે કે તમે આ કરીને કંઈક મેળવવાનું હોય તો સમય ફેક્ટર આવે. જેમ કે તમે ખાવાનું ચાલુ કરો, શેના માટે? વજન ગેઇન કરવા માટે. પ્રયોગો કરો. શું કરો? દવા લ્યો, પછી કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ લ્યો, પ્રોટીનવાળી વસ્તુ લ્યો, લાડુ ખાઓ, ઘી કરો, ચૂરમાના લાડુ લ્યો, પછી અંજીર લ્યો, ખજૂર લ્યો, બધું ચાલુ કરો. સવા સાંજ ખાતા જ કરો વજન ગેઇન કરવા માટે. તમે કંટાળો ક્યારે આવશે? જોજો, આ માઇન્ડની આખી જે રમત છે ને એ હું તમને સમજાવું છું. જો સમજાઈ જશે ને તો આ બધા જ ક્ષેત્રમાં આવી જ રમત બધા માઇન્ડની છે. શું કામ કંટાળી જાય છે? તમે બાંધ્યું ટાર્ગેટ, તમારે વજન વધારવાનો છે, મારે વજન વધારવાનું છે. હવે તમે બીજો રસ્તો બતાવો. વજન વધારવાનો ટાર્ગેટ રિમૂવ કરી નાખો અને શું કરી નાખો? રૂટીન. આ મારે કરવાનું છે. દેટ્સ ઓલ. બદલી ગયો. વધે કે ન વધે, આ મારી લાઈફ છે. તમારા જીવનની અંદર ધ્યાન આવે એ હજી થોડું કાચું છે, પણ તમારું જીવન ધ્યાનમય બને. ફરક છે કે નહીં? તમે ધ્યાન માટે સમય કાઢીને બેસો, એ ધ્યાન જુદું છે, અને જીવન ધ્યાનમય બને, ઇટ્સ અ ડિફરન્ટ. પ્રાર્થના કરો, સાંભળજો, પ્રાર્થના કરો અને પ્રાર્થનામય જીવન, ફરક છે કે નહીં? તો જો તમે પ્રાર્થનામય જીવન કરશો ને તો ટાર્ગેટ તમારું હટી ગયું. ટાર્ગેટ હટી ગયું તો પ્રાર્થના જીવન થઈ ગયું. પ્રાર્થના જીવન થઈ ગયું તો પછી કંટાળાની વાત આવશે જ નહીં. હું તમને પૂછું છું, પ્રશ્નનો જવાબ આપજો મને. આ પાણી ક્યાંથી પીવાનું આપણે? પછી ઊંઘવાનું ક્યાં સુધી? એટલે એના પર ઊંઘવાનું મૂકી દે તો આપણે રોજ ક્યાં સુધી ઊંઘવાનું? કોઈ પ્રશ્ન કરો છે? શું કામ ખબર છે? એમાં કંટાળો નથી આવતો. શું કામ ખબર છે? પાર્ટ ઓફ યોર લાઈફ. જ્યારે આ સમજાશે ને કે આ તો મારા જીવનનો ભાગ છે, પછી પૂરું થઈ ગયું. પછી કંટાળો વાત જ ન હોય. ઓલા છોકરા અહીં કામ કરવા આવે ને પૂછવે ને કે આવી ઠંડીની અંદર તમે બધું પાણી, તમારા આંગળા ને બધું આ સોચતું નથી યાર? તો કે ના, અમારે કોઈ દી એવું ન થાય. મેં તો અમારા બધા બહેનોને બધા આંગળામાં બધા સોજી જાય છે. આંગળા આ પાણીમાં નાખીને ઠંડીમાં આંગળા સોજી જાય છે. એટલે એ મને કે સામે જ અમારું તો રોજ ન થયું. આ ક્લિક કરો કે રોજ સવારના 4:30 વાગે ઉઠીને ગાય દોવાનું આવે. આ ઠંડીની અંદર બહાર નીકળો તેમ લાગે કે કોક આપણને નરકમાં નાખે જેવું લાગે. 4:30 વાગે. તો એ કેમ કરી શકે છે ખબર છે? એટલું જ ડિફરન્ટ આખી એને તૈયાર કરો માઇન્ડ. લાઈફ અમારું જીવન છે.
ઇટ્સ માય લાઈફ. આવો જ એક્ઝામ્પલ ઘણા વખત પહેલાં મેં આપેલો, પણ તમે કદાચ નહીં પકડ્યું, મને ખબર છે. હવે હું ખોલું છું કે શું કામ એક્ઝામ્પલ આપ્યું. એક ભાઈ એના કોઈક મહાત્માને મળવા માટે આવ્યા, તો એનો બ્રહ્મચારી શિષ્ય હશે ને બધું સેવાના આન તેને બધું કરતા હશે ને, કે બ્રહ્મચારી કે આવો આવો આ બેઠી બેઠી ગુરુજી અભી હારે આવશે આમાં ગુરુજી થોડાક સમય પછી બેસું. એટલે ભાઈએ પૂછ્યું કે તમે કેટલા, કારણ કે એને તો પત્રકાર હતો, એને બધું પૂછવું જોઈએ, કારણ કે એને તો જોવું હોય કે આમાં ક્યાં કંઈક ગોતી શકાય એવું છે. એ કે કેટલા વખત ત્યાં છો ગુરુજીની સેવા કરો છો? તો કે 12-13 साल तो हुआ होगा, बहुत ज़्यादा इतना पक्का नहीं है मगर 12-13 साल हुआ होगा. तब से सेवा करो? हाँ 13 साल से गुरुजी की सेवा 13 साल कर रहा हूँ. અને પ્રશ્ન કર્યો कि क्या मिला 13 साल में तेरे को? देख मैं फील्ड में हूँ, कहाँ से कहाँ पहुँच गया, मेरा कितना मेरा है सैलरी पता है तेरे को 13 साल हो गए, तेरे को क्या मिला? ત્યારે એ જવાબ આપ્યો, એ કે કંઈ મેળવવા માટે કોણ સેવા કરે છે? બધી વસ્તુ મેળવવા માટે જ કરવાની હોય. થિંકિંગ કેવું છે ખબર છે? પાર્ટ ઓફ માય લાઈફ, દેટ્સ ઓલ. એ સમજાય ને તો કંટાળો નહીં આવે. કારણ કે આમાં ભગવાન એક શબ્દ મૂકીને આપણને કહી દેશે કે આ ખાલી મેં લાસ્ટ શનૈ શનૈર ઉપરમેત બુદ્ધિ, આ શબ્દ છે ને, બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા, ધીમે 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 તમારી યાત્રા થશે. એટલે કોઈ એમ કે ને ઝડપથી હાલો તમે 7 દિવસમાં તમને આત્મજ્ઞાન કરાવી દો. ભગવદ્ ગીતામાં ભગવાન બહુ પ્રેક્ટિકલી અને ખૂબ આમ ખુલ્લા દિલે ભગવાન કહી દે છે કે તમે આજે બેસો ને કાલ થઈ જશે તો ભાઈ તમે દુકાન બદલી નાખજો, ભાઈ અહીંયા નહીં થાય. તમને બીજો માલ જો આપતો હોય કોઈ કે સસ્તો માલ, તો તમે અહીંયાથી લેજો, અહીંયા નહીં મેળ પડે. કેમ? અહીંયા તો શું છે? શનૈ શનૈ ધીમે ધીમે ધીમે, શનૈ પંથા શનૈ કંથા, એવું કે એક શ્લોક છે અમારા સ્વામીજી બહુ કહેતા, કા શનૈ પંથા શનૈ કંથા, શનૈ એમાં બધી ધીમે ધીમે થાય, એમ કે 100 સિંચે ઘડા, 100 સિંચે એ છે ને, એમ કે 100 સિંચે ત્યારે કે પાણી ઝાડ બધા ઝાડવાને પહોંચે, ધીમે 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 થશે. એટલે ભગવાન અહીંયા બહુ સરસ સમજાવે છે કે શનૈ શનૈ અર્થાત સહસ, ભગવાન ભાષ્યકાર શબ્દમાં ન સહસા, સહસા એટલે ધડાક, પૂર્ણિમાના દિવસે બૂમ, પ્રકાશ પ્રકાશ પ્રકાશ. ગ્રેજ્યુઅલ, પૂજ્ય સ્વામી શબ્દ એના માટે યુઝ કરે, ગ્રેજ્યુઅલ, ધીમે 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 ધીમે. વોટ ઇઝ ગ્રેજ્યુઅલ? સાંભળજો. પૂજ્ય સ્વામી પૂછે કે સ્વામીજી આ ધડાકો થાય કે ન થાય? તો કે નેવર એવર. આ ધડાકા વડાકા જે બધું છે ને ભૂલી જાઓ, એમ ન થાય. ગ્રેજ્યુઅલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે ને, ક્લિયરિટી એ વધતી જશે, દેટ્સ ઓલ. આ તમારી ક્લિયરિટી, આ સ્પષ્ટતા, જ્ઞાન કે હું ચૈતન્ય આત્મા છું, તો એ એમ ધડાકે નહીં થાય. ધીમે 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 શું થશે ખબર છે? આ તમારી સ્પષ્ટતા, આ તમારો નિશ્ચય, આ તમારું જ્ઞાન એ ધીમે 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 ક્લિયર થશે, દેટ્સ ઓલ. કોડાક કેમેરા હોય ને બહુ જૂના સમયમાં, એમાં એક એવી મેથડ હતી કે એ લોકો ઇન્સ્ટન્ટ ફોટા પાડે. ફોટા પાડો ને ફટકો તો નીચેથી નીકળે. પણ એમાં એ કે અમારા જામનગર સ્વામીજી આ બધું ફોટોગ્રાફી બહુ કરતા, તો એ કહેતા કે એમાં એવું હોય કે એ આના જેવું જોઈએ, શનૈ શનૈ. બીજા શનૈ શનૈ એક્ઝામ્પલ એ ફોટોગ્રાફીમાં લઈ આવ્યા. એ કે એમાં ફોટો પાડો ને એટલે નીચેથી કાગળ નીકળે, દેખાય કાંઈ નહીં કાગળમાં. પછી શું કરે? પછી નિયમ છે કે તડકામાં પાછું તડકો ગોતવો પડે, રાતના ન થાય. કેટલી બધી અવ્યવસ્થિત વિચાર કરો. હવે આ જમાનામાં એમાં એ નીકળે ઝેરોક્સ જેવો કાગળ નીકળે સફેદ. કે અમે બધા સૂર્ય ગોતે, સૂર્ય ક્યાં? તો અહીંયા વધારે આવશે, એટલે સૂર્ય સામે ઊભા રહેવાનું. એ તમે ઊભા રહ્યો ને એટલે ધીમે 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 એમાંથી એક શરીરમાં તમને પગ દેખાય ખાલી. તો કે જો એ કે જો પપ્પુના પગ દેખાણા, કે હા હવે હાથ દેખાણા, હવે માથું દેખાણું, એમ ધીમે 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 આખું આવે. અંદર કાંઈ ના આવે, ઉપરનો ખાલી લાઈન જ આવે. 3 મિનિટ 2 મિનિટ ને ફાસ્ટ ક્લાસ ચિત્ર આવી જાય કે લ્યો ફોટો. તો હવે પ્રશ્ન કરે કે ફોટો પડી ક્યારે ગયો? પહેલી વખત જ્યારે ધડાકો કર્યો ને ત્યારે પડી ગયો. પછી શું થયું? ગ્રેજ્યુઅલી ડેવલપ. એનું નામ છે શનૈ શનૈ. જ્ઞાન તો તમને જ્ઞાન બહુ થોડું છે. 16,000 મંત્રો એટલે કાંઈ ન કહેવાય. વેદમાં કેટલા બધા મંત્રો છે, એમાંથી આટલા જ મંત્રો જ્ઞાનના. તો આટલા મંત્રોમાં વાર કેટલી લાગે? અને બુદ્ધિ તો કેવી સૂક્ષ્મ તાત્કાલિક પકડી લે. તો વાર જે લાગે છે એ બુદ્ધિ માટે નથી, એ કોના માટે છે? મન માટે છે.
કારણ કે મનની અંદર આપણા જે જૂના જે સંસ્કારો છે એ યુદ્ધ જ છે, જ્ઞાન અને સંસ્કારોનું યુદ્ધ. કોણ જીતે? તમે જેને જેવું પાણી આપશો એ જીતશે ભાઈ. સંસ્કારોને પાણી આપશો ને તો જો યાદ રાખજો કે ઘણીવાર સંસ્કારોને તમે પાણી ના આપો ને તો સુકાઈ જાય. પણ હવે આ તમને વર્ષો પછી કામ આવશે, આજે કામ નહીં આવે. યાદ રાખજો આ વસ્તુ. સંસ્કારો તમારા પૂરા થઈ ગયા તો મેદાનમાં કોણ આવ્યું? જ્ઞાન. અને જ્ઞાન મેદાનમાં આવે એટલે થોડા દિવસ તમે બધું આમ ચેક કરો જ્ઞાનના પ્રકાશથી. બધા સંસ્કારો ગયા સ્વામીજી, ફ્રી. હવે મને કાંઈ પ્રોબ્લેમ નથી, હવે હું સાવ મુક્ત થઈ ગયો. આપણું નામ લખી લો મુક્તમાં. કે મુક્ત બનવાના લિસ્ટ બનતા હતા, એમાં પૂછે કે ભાઈ કોણ કોણ મુક્ત છે, બોલે પોતાની રીતે. આપણું લખી લેજો. કેમ? તો કે 3 વર્ષથી જોઉં છું કે બધું વહી ગયું, કાંઈ નથી, કશું ક્યાંય કોઈ કોને ખાચરે કાંઈ બાકી નથી. હવે આપણે સંપૂર્ણ મુક્ત છીએ. કે શંકરાચાર્ય પછી આપણું નામ છે. એટલે અમારા સ્વામીજી કે બચ્ચા કાંઈ વાંધો નહીં, હમણાં કાંઈ નહીં બોલે. કે પછી ક્યાંક વાતાવરણ કોઈક પ્રકારના કર્મ અને કોઈક પ્રકારની પરિસ્થિતિને કારણે જૂના સંસ્કારોને અનુકૂળ વાતાવરણ મળી જશે. બસ આટલી જ વાર લાગશે. સ્વામીજી આટલા દિવસથી કોઈ દી ચા નથી પીતો. વાહ, બહુ સારો. ચાની ઈચ્છા જ નથી થતી મને. વેરી ગુડ. અને જ્યારે તમે કેદારના ચડવા જાઓ ને એટલે અહીંયા ઠંડી બહુ હોય, એટલે ગરમ ગરમ ચા બનતી હોય. महाराज जी चाय लेंगे? तो कि मैं चाय नहीं पीता. अरे क्या महाराज जी, अभी केदारनाथ है, इतना गर्मी है, अदरक वाली चाय बने, प्रसाद ले लो, प्रसाद ले लो. बस આટલી વાર લાગશે. આટલી સરસ ઓફર આવતી હશે, સંસ્કારો તમને લાગે વયા ગયા, પૂરા ફિનિશ. પણ જરાક પાણી મળે અને તમને લાગશે કે હારું આ તો અંદરથી અંકુર નીકળું. એ ભાઈ ક્યાંથી નીકળું? जल्दी भागे. क्या? गुरुजी लिस्ट में मेरा नाम निकाल दो. मुक्ति वाले का जो लिस्ट था, मुझे अभी कुछ समय लगेगा, अभी मेरा नाम निकाल दो. क्योंकि मेरे अंदर से आया. गुरुजी हसे कि भाई ये संस्कारोનું એવું છે કે તમને એવું લાગે કે બધું બરાબર થઈ ગયું, રસી આપી દીધા, એક રસી તમને એક ડોઝ મળી ગઈ, બરાબર, તો હવે કે આ લગાવવાની જરૂર નથી, હવે મને કાંઈ ચિંતા, હવે 2 બટન ખુલ્લા રાખીને ગમે ત્યાં જાઓ, મને કાંઈ કોરોના કરે નહીં. નહીં 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 નહીં. એનો બીજો ડોઝ લાગે પછી ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું છે. એમ આ સંસ્કારોનું કેવું છે કે એક સમય એકદમ ડ્રાય થઈ જશે કોઈ કારણ ધ્યાનમાં રાખીને, પણ એ પાછા ગમે ત્યારે ઊભા થાય. તો શું કરું? સાંભળજો. ભગવાને એનો જવાબ આપ્યો. શું કરું? બરાબર સાંભળજો. આત્મસંસ્થમ મન કૃત્વા. તમારું મન ધારો કે લાગી ગયું આત્મામાં. બસ જ્યારે કે બેસો મને આત્માનું જ્ઞાન બરાબર દેવા જેવું ચોખ્ખું લાગે છે, ઓકે લાગી ગયું. તો સ્વામીજી હવે જો એવું હતું કે પહેલાં મેં સાધના કરી, પછી તમે કીધું એટલે શ્રવણ કર્યું, પછી તમે કીધું એટલે મનન કર્યું, નિધિધ્યાસન પણ ઇનફ માત્રામાં થઈ ગયું ને હવે મને આખો દિવસ યાદ રહે છે કે હું આત્મા છું ને હું બ્રહ્મ છું ને હવે મને કોઈ પ્રોબ્લેમ નથી, વિષય મને કોઈ કનડતા નથી, બધું પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ ગયો. તો પૂછો કે હવે શું કરું? તો કે હવે હું બિઝનેસ કરી શકું. કે ના? તો કે અગરબત્તીનું બિઝનેસ. કારણ કે સાધુઓ બિઝનેસ કરશે ને અગરબત્તીનું, કાં ધાબળા વેચવાનું. મને સમજી ફ્રીમાં ઘણા ધાબળા આવે છે અને ઘણા બધા માણસો આપી જાય છે, તો હું પછી ધાબળા એ કે 100 રૂપિયા આપીને હું વધારે નહીં, હું પૈસાનો ખરાબ ઉપયોગ નહીં કરું. હું કાંઈ પાણીપુરી ખાવ ને હું આવી રીતે કોઈને આપું તો વાંધો નથી ને, પણ તમને દર મહિને 1000 આપ્યા કરીશ. ભગવાન કહે છે આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયે. એકવાર મન લાગે ને પછી બીજી ક્યાંય ન જવા દેવું. ઉપરથી ઓવર, દેટ ઇઝ કોલ્ડ સંન્યાસ. ઉપરથી મીન્સ સંન્યાસ. હો, આ જે શબ્દ છે ને ઉપરથી, તમે બોલો ને સમહ દમઃ મન ઉપરથી. ઉપરથી મીન્સ સંન્યાસ. સંન્યાસનો મતલબ છે બીજા પ્રકારના ધર્મ, અર્થ અને કામ એનું ઇન્સ્પાયરેશન જે છે ને એને પ્રોત્સાહન ન આપવું એ સંન્યાસીનું લક્ષણ છે. ધર્મ, અર્થ અને કામ, સેન્સ ઓફ સિક્યોરિટી. ધર્મ એટલે પુણ્યકર્મ. સંન્યાસીઓ માટે પુણ્યકર્મ પણ નથી. બહુ સેવા કરો તો બહુ મોટા આચાર્યને બહુ પસંદ ના આવે.
ઓકે, સેવા તમે કરો છો, પણ બેટર છે કે જ્ઞાનમાં નિષ્ઠા મેળવો. તો કોઈ પૂછે કે સ્વામીજી જ્ઞાનમાં નિષ્ઠા મળે તો પછી અમે લોકોની સેવા શું કરી શકીએ? ત્યાં ના રે ના. સ્વામીજીનો જવાબ તો કે આપણા જેવા તો હોય ને પૂછે સ્વામીજી કે તમે ખાલી જ્ઞાન નિષ્ઠા કરીને બેસશો ને તો એ લોકોની સેવા થશે. કરવાની જરૂર નથી. જસ્ટ સીટ. રમણ મળશે શું સેવા કરીશ? ભગવાન રમણ આજે લોકોને ઇન્સ્પાયર કરે છે. આજે એવું કેવું જીવન હશે? કાંઈ નહીં. એ ક્યાંય બહાર નથી ગયા, બેઠા છે. હે શિવરામ ભગત બેઠા છે. દેટ્સ ઓલ. કોઈ જ્ઞાની પુરુષ ખાલી જ્ઞાન પ્રાપ્ત કરીને બેસે ને, નીડ નોટ ડુ એનીથિંગ, જસ્ટ સિટ, તો એનું મોટી સેવા થઈ જશે. ભગવાન કે ગીતાજીની અંદર કે આત્મસંસ્થમ, તમે જ્યારે નિધિધ્યાસનમાં લાગો ને એ પછી બીજે ક્યાંય તમારા મનને લઈ ન જાઓ. પ્રવૃત્તિ બરાબર સારી છે, પણ પ્રવૃત્તિ કેવી? ધેન યુ હેવ ટુ ડિફાઇન. જ્ઞાન પ્રધાન પ્રવૃત્તિ. પ્રવૃત્તિ કરીએ જ છીએ, આવ્યા ત્યારે બેઠા નથી. તો આટલા વખતથી આવ્યા છે, તો આટલા વખતથી આવીને જે પણ કંઈ અહીંયા આપણે રહીએ છીએ તો આપણે પ્રવૃત્તિ ઘણી બધી કરીએ છીએ, પણ તમે શાંતિથી વિચારજો કે કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે બધી જ્ઞાન પર. દેટ્સ ઓલ. તો ભગવાન કે આત્મસંસ્થમ કયા બુદ્ધ્યા કિમ વિશિષ્ટયા ધૃતિ ગૃહિતયા ધૃત્યા ધૈર્યેણ. ભગવાન વારંવાર શબ્દ લઈ આવે છે. આ શબ્દને આપણે હૃદયમાં બરાબર ઉતારી દેવાનો છે, ધૈર્યેણ. પછી એક પ્રશ્ન એવો થાય કે સ્વામીજી હું બધું મૂકીને આ બધું આમાં લાગી જાઉં અને કાંઈ નહીં થાય તો? તમે એમ કહો છો કે બધું ઇન્દ્રિયોને કંટ્રોલ કરો. અમે ધારો કે અમારા જીવનને બધી જ કેન્દ્રમાંથી બધું પાછું ખેંચી અને આ અધ્યાત્મના ચિંતનમાં અને સત્સંગમાં અને નિધિધ્યાસનમાં લગાવી દઈ અને પછી કાંઈ ન થાય તો શું કરવાનું? કે અમે થવા જેવું હોય ને એ પહેલાં અમે વયા જાય. આ બધા જવાબ આ અધ્યાયમાં અહીં આપવામાં આવશે કે ભાઈ આ અર્જુન આ સેમ ક્વેશ્ચન અર્જુન પૂછશે જ, આ કે હું બધું મૂકીને જ આમાં લાગું. ને બે કારણો છે. એક એવું છે કે ધારો કે હું બધું મૂકીને લાગું અને શરીર મારું પૂરું થઈ જાય તો શું થાય? એક. બીજો પ્રશ્ન કે હું બધું મૂકીને આમાં લાગું અને કાલ સવારે મારી બુદ્ધિ જ મને ક્યાંક મિસગાઈડ કરે તો કેવું થાય? મારું સેન્સ ઓફ સિક્યોરિટી મેં છોડી દીધી અને અહીંયા આવવાની બદલે હું કંઈક બીજે વયો ગયો, મારું મન કંઈક બીજે વહી ગયું અને પછી મારું જીવન બગડીને જાય. એ બધાના જવાબ આ અધ્યાયમાં આગળ જઈને ભગવાન દેશે જ કે ભાઈ એની ચિંતા તારે ન કરવી, કારણ કે તું એકવાર સંકલ્પ કરીને મારી સાથે જોડાઈશ ને તો તારા યોગક્ષેમનું વહન હું કરીશ. ન મેં ભક્તા પ્રણશ્યતિ. મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ભગવાન શિક્ષા આપે, ભગવાન તમને ગાઈડ કરે, ભગવાન તમને સમજાવે કે ધીસ ઇઝ કરેક્ટ, ધીસ ઇઝ નોટ કરેક્ટ, પણ તમારો ક્યારેય નાશ ન થવા દે. તો એ ભગવાન કેવી રીતે કરશે? કેમ ભાઈ તું ભગવાન છો, આવો પ્રશ્ન કર તારે કરો? ના એને ફાવે ને બધું આવું કરતા. ભાઈ એનું જીવન જ આ છે. ભગવાન પૂછે કે તારું જીવન શું? તો કે બસ આ ભક્તોની રક્ષા કરવી. જે કોઈ કર્મ કરે એના ફળ આપવાના, અને જે કોઈ મારો ભક્ત બને એના જીવનને મારે માયાને કહી દેવાનું કે ભાઈ અહીંથી આપણા બધા લિસ્ટ જોઈ લેજે કે આ નવા લિસ્ટ આવ્યું છે, હમણાં બહાર પડ્યું છે, આની બાજુમાં જવાનું નથી. દેટ ઇઝ ભગવાન વર્ક. એ ભગવાનનું કામ છે. અને પછી ધારું કે શરીર પડી ગયું તો સાધના મેં શરૂ કે તમે કીધું ને આ બધું મેં કર્યું અને કંઈક થઈ ગયું ને શરીર પડી ગયું તો શું થાય? યોગ ભ્રષ્ટો વિજાયતે. એમ નહીં ભગવાન, એમ નહીં હું એમ કહું છું, ભગવાન હું એમ કહું છું કે મારું શરીર પડી જાય બરાબર, ભગવાન કહું તને બીજો જન્મ આપે. પણ ભગવાન તમે બીજો જન્મ મને આપશો, પણ આગળ જે મેં કરેલું ને આટલું બધું માંડુક્ય ને કેટલા કઠોપનિષદ, પછી કેનોપનિષદ, પછી મુંડકોપનિષદ, કૈવલ્ય, માંડુક્ય, આટલું હું 10-12 વર્ષ ભણ્યો, સંસ્કૃત કર્યું, આ બધું મેં કર્યું હોય તો એ તો પાણીમાં જ ને. પછી નવી ગુણી નવોદા ને એ મને કહો ભગવાન પછી આગલા જન્મમાં શું થશે? બધું કર્યું છે. ભગવાન કહે છે એ જે તાર છે ને, તારો જૂના આગલા જન્મનો, એ નવા જન્મમાં હું તને એ તારને એના પ્રવાહથી જોડી દઈશ. કેટલો મોટો એસ્યોરન્સ છે. કોઈ દી સાધુનું જીવન હોય ને એ કોઈ દી ફેલ ન જાય. હા, ક્યારેક બને કે લંબાઈ જાય, યાત્રા લંબાઈ જાય. જે યાત્રા અહીંયા પૂરી થવાની હોય એ લંબાઈ જાય,
પણ એકવાર ભગવાન સાથે જોડાણો છે, ઇવન ત્યાં સુધી કીધું કે ખોટી રીતે પણ ભગવાનથી જોડાણો છો. તમે ખોટી રીતે જોડાણો છો પણ એ તો સાચો છે ને, તો પછી જે સાચા હોય એની તો શું વાત કરવાની. એસ્યોરન્સ બહુ મોટો છે, ટ્રીમેન્ડસ. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. કારણ કે જન્મ આના માટે જ મળે. ભગવાન કે એ બધી વ્યવસ્થા મારી છે અને હું કરીશ. તો ભગવાન અમારે હવે કરવાનું. તો તમે શું કહો છો? તો ભગવાન કે શનૈ શનૈ ઉપરમેદ. આ શબ્દને બરાબર ગોઠવી લેવાનો. નિધિધ્યાસન માટેનો સમય છે અને રોજ સવારના કેટલી વખત કરવાનું છે, કેટલો સમય કરવાનો છે? તો કે 30 મિનિટ, 40 મિનિટ, 45 મિનિટ, 15-20 મિનિટ સ્ટાર્ટ કરી અને 40, 45, 39 મિનિટ કે 50 મિનિટ એ તમારું નોર્મલ બધું કહેવાય. 40 મિનિટ સુધી, 45 મિનિટ સુધી તમારે રોજ બેસવાનું. પણ સામે જો બેઠું છે પણ હવે કે મન નથી, કેમ? તો કે થતું કાંઈ નથી. તો મેં ક્યાં કીધું કંઈ થશે? માઇન્ડને કેવી રીતે હટાવી દેવાનું તો સમજો. આ સેટઅપ કર્યું હશે ને તો નહીં હટે. કાંઈ થવાનું નથી, કાંઈ અનુભવ કરવાનું નથી, કાંઈ નથી કરવાનું, બસ બેસવાનું છે મારે, દેટ્સ ઓલ. અને ભગવાનના ઓર્ડરમાં તો તમે જાણો છો ને, ઓર્ડર મીન્સ વોટ? ઓર્ડર, યુનિવર્સલ ઓર્ડર. ગુરુત્વાકર્ષણનો નિયમ છે, તેને શીખડાવવું પડે. ગુરુત્વાકર્ષણ એ ભાઈ ખેંચજો, મૂકું છું, અને નીચે ખેંચજો ભાઈ, બરાબર ધ્યાન રાખજો, ભૂલાય નહીં. પેલા કંઈક કહેવાનું હોય ગુરુત્વાકર્ષણને, એ ઓર્ડર છે. એમ તમે બેસેલો ઓર્ડર ચાલુ, દેટ્સ ઓલ. બેસવાનું જ છે. ભલે ઊંઘ આવી જાય તો એ બેઠા બેઠા ઊંઘવાનું. આમાં એક બેન બહુ કે સ્વામીજી એ કે મને ખાવાની એવી આદત છે ને કે હું ખાઈને પછી કે હું ધ્યાનમાં બેસું. સ્વામીજી ખાવાનું પછી કે સ્વામીજી બીજો કંઈ વાંધો નથી આવતો, એ લાગી જાય ધ્યાન. એ કે પકડી પડી જાઉં છું, ધ્યાન લાગી જાય છે, બીજો હું પડી જાઉં છું. એ કે સ્વામીજી કે ધ્યાનમાં કેમ પડાય? એ પછી પોણી કલાક ઉઠવું જોઈએ ગયું. સ્વામીજી હવે શું કરું? સ્વામીજી કે ભલે તમને ઊંઘ આવી જાય પણ તમારે ધ્યાનમાં બેસવાનું ભૂલવાનું. ભલે ઊંઘ આવી જાય પણ સ્વામીજી ઘણા બધા વિચારો ભલે આવે. આ કોના જેવું છે? ત્યાં શ્રી રામ શર્મા આચાર્યનો એક અનુભવ હતો ગાયત્રી પરિવારના. તો એ છે ને કોઈકના, હવે એમાં એવું હોય કે એ કોઈ જગ્યાએ કંઈક ગયા હશે શક્તિપીઠનું બધું ઊભું કરવા માટે. તો કોઈકને રહેવા માટે મકાન આપે ને, તો ઘણા અમુક લોકો હોય જે મસ્તી મજા કરવાવાળા, તે કે ઓલું મકાન ખાલી જે આપી દો ને 2 માળવાળું. એટલે રામ સમાચાર તો આ તો બહુ સારું કહેવાય. એટલે નીચે થોડુંક બરાબર તો ઉપર જઈને રહ્યા. આ બનેલી ઘટના. રાતના 12 વાગ્યા એટલે આવ્યું હતું કોઈ પ્રેત રહેતું હશે, અને ગુરુદેવ લખતા હતા લેટર, કંઈક લખવાનું બાકી હશે, પ્રજ્ઞા પ્રાણ કંઈક લખતા હશે. અને માંડ્યું ધડાધડી કરવા, બારીઓ બંધ કરીને ખોલે ને લાઇટ બંધ થાય ને ચાલુ થાય ને. એટલે ગુરુદેવે પેન મૂકી બાજુ બેસી ગયા. આમને કેટલું કર્યું, ધડાધડ આ થઈ ગયું, એક રિએક્શન ન બતાવ્યું તો થાકી ગયો. એ તમે છો કોણ? એ તું કોણ છો? તો કે હું તો કેટલા વર્ષો ત્યાં રહું છું. કે જો ભાઈ હું મારું કામ કરવા આવ્યો છું, આ બધી સત્ય ઘટનાઓ છે, એના પુસ્તકમાં લખેલું છે રામ શર્મા આચાર્યજી. કે હું કામ કરવા માટે આવ્યો છું અને મારે કામ કરવાનું છે. તો તારું ઘર છે, હું તારું ઘર પડાવવા નથી આવ્યો. એક કામ કર, નીચે તું રહે ને હું ઉપર હું રહીશ. તું ઉપર ના આવજે ને હું નીચે નહીં આવું. આનો પ્રિન્સિપલ શું જ ખબર છે? એ મનનું ભૂત છે ને એ ધૂણશે, પણ તમારે કાંઈ કરવાનું નથી. બસ એ ધૂણશે અને એની મેળે શાંત થઈ જશે. કારણ કે તમે જ્યારે ધ્યાનમાં બેસો ને, આજે ટોપિક આપણે લેશું આગળ જઈને, એક પ્રોબ્લેમ એવો આવે કે આપણા કોન્શિયસ લેવલ ઉપરના પ્રોબ્લેમ ઝડપથી સોલ્વ થતા લાગે તમને, પણ જ્યારે તમે શાંત થાવ ને ત્યારે જે તમારા ધ્યાનમાં નથી ને એવા પ્રશ્નો પડેલા છે, હોય જ. અને એ ક્યાં હોય? તમારા મનના ઊંડાણમાં પડેલા હોય, તમને એની ખબર જ ન હોય. પણ જ્યારે તમે કોન્શિયસ લેવલ ઉપર જ્યારે મનને તમે એકદમ એકાગ્ર અને શાંત કરશો ને, એટલે નીચે પડેલા જે ક્વેશ્ચન્સ ને પ્રોબ્લેમ છે ને એને ફિલ્ડ મળી જાય, ઉપર આવવાનો ચાન્સ મળે. એટલે પરપોટો ઉગશે અને પોપઅપ થશે. એટલે તમે થશે કે આટલા વર્ષથી ધ્યાનમાં આવું કોઈ પ્રોબ્લેમ, હવે મને આવો પ્રોબ્લેમ આવવા માંડે છે, તો સમજી લો તમારા અનકોન્શિયસના લેવલના પ્રોબ્લેમ બધા આવશે. એમાં સૌથી મોટો પ્રશ્ન આવશે અનકોન્શિયસ લેવલનો, અજાગ્રત મનનો, સેન્સ ઓફ ઇનસિક્યોરિટી. ભયંકર. તમે ધ્યાનમાં બેસો ને બીક લાગશે, તમને કોઈ કારણ નથી બીવાનું, પણ અંદરથી આવશે. ટાટ જ્યારે બહારથી આવતી હોય ને તમે ગોદરા ઓઢો, પણ જ્યારે અંદરથી ટાટ આવે ને, હજી એક નાક,
એ હજી એક બેન તો કે ગાદલું નાખી દે, ગાદલું કે મારે. પણ મમ્મી તને 6 રજા ઉડાડી છે, હજી ગાદલું નાખે, મને બહુ ટાઢ હોય છે. શું કામ ખબર? કારણ કે અંદરથી આવે છે. એમાં ધ્યાન કરવાની અંદર તમે આત્મસંસ્થમ મનકૃત્વ કરવા જશો ને, ત્યારે એ અંદરના એડ્રેસ જેને કરેલું નથી, અને એ કોઈ કેવા પ્રેશરને કારણે એ દબાઈ ગયા છે, સપ્રેસ થઈ ગયા છે, તમારા પ્રોબ્લેમ એ બહાર આવશે. તો શું કરવાનું કાંઈ નથી તમારે, ઇનએક્ટિવ. આ નિધિધ્યાસનનું મોટામાં મોટું રિઝલ્ટ એ છે કે એમાં તમારો રોલ માત્ર ને માત્ર દ્રષ્ટા તરીકેનો જ છે. યુ નીડ નોટ ડુ એનીથિંગ. સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આટલા બધા વિચારો ધ્યાનમાં આવે, શું કરવાનું? તો કે વિચારો આવશે, એ રહેશે? તો કે ના, વહી જાય છે, બસ, ધેટ્સ ઓલ. એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. તો કે મારું કામ શું? જોવાનું. જોયા કરો, આવે છે, વહી જશે, આવે છે, વહી જશે, આવે છે, વહી જશે. પછી તો કે હવે નહીં આવે, નહીં આવે, નહીં આવે. અચાનક ભૂમ કરતો આવશે. જેમ આવશે ને એમ વયું પણ જશે. તો આ વસ્તુ જાણતા હોય ને તો આપણે ખબર પડે કે ધ્યાન કરવા બેઠા હોય તો પછી કોઈ પણ આવું પ્રોબ્લેમ આવે ને તો જોયા કરો. ધીરજ વધી જશે બહુ, કારણ કે આ થશે નહીં જલ્દી એમ. અમારા સ્વામીજી મને યાદ છે, ઓહો કેટલા વર્ષ જામનગરના સ્વામીજીને મેં જોયા છે, ક્યારેય મેડિટેશન, એનું પોતાનું વ્યક્તિગત મેડિટેશન એ ક્યારેય મિસ ન કરે, ક્યારેય નહીં, રેગ્યુલર. માય ગોડ, કેટલા વર્ષોથી જોવું છે ને. સવારના 5 થી 6 બેઠા તો 5 ના 5:15 થાય ને, પણ 5:15 થાય એટલે એ બેસી જ જાય વર્ષોથી. અને એના અનુભવ ક્યારેક પૂછજો કેવા અનુભવ છે ને. એ બધું આ ભણાવે ને ત્યારે અમુક વખતે ખોલે, બધું તો ન કહે, પણ ક્યારેક ક્યારેક એના મોઢામાંથી આવી જાય, નીકળી જાય, તડક કરતો આવી જાય કે આવું થશે, આવું થાય, આવું થાય. તો ધ્યાન રાખવાનું. આ ભગવાન આખું અહીંયા નિધિધ્યાસનનો આખો ટોપિક લઈને આવ્યા છે કે આત્મજ્ઞાન તમે જ્યારે, હવે જો એક વસ્તુ છે કે જ્યારે તમે ધ્યાનમાં બેસો ને નિધિધ્યાસનમાં, તો ધ્યાનથી શરૂઆત થાય અને નિધિધ્યાસનમાં એની પૂર્ણાહુતિ થાય. તો કેવી શરૂઆત થાય ધ્યાનમાં? તો કે બધું જ નિયંત્રક અંદર બેઠા હોય એ ધ્યાન જ કહેવાય. હજી તો ધ્યાન નિધિધ્યાસન ચાલુ નથી થયું. નિધિધ્યાસન મતલબ જ્ઞાન. શું જ્ઞાન છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. આમાં કેટલો શબ્દો છે? નિધિધ્યાસન એટલે એક શબ્દ લેવાનો, તુરીયમ. પછી આગળ પાછળ ભૂલી જવાનો, તુરીયમ. તુરીયમ એટલે શું? તો કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થાઓમાં છે જ, પણ ત્રણેય અવસ્થાઓ જે નથી એ તુરીયમ. તુરીયમ મીન્સ કોન્શિયસનેસ, સભાન અસ્તિત્વ. હુ એમ આઈ? સભાન અસ્તિત્વ. ધેટ્સ ઓલ. હું પ્રશ્ન કરું, તમે વિચાર છો કે નહીં? આર યુ થોટ ઓર નોટ? તો કે ના. શું કામ નથી? ખબર છે, આવે છે ને જાય છે, આવે છે ને. તો હું છું એ વિચાર છે કે અવેરનેસ છે? હું અવેરનેસને એમને એમ કહીશ ને હજી નહીં ક્લિયર થાય, પણ જ્યારે શું નથી એ કહીશ ને ત્યારે ક્લિયર થશે. વિચાર અને અવેરનેસમાં કેટલો ફરક છે? વિચારમાં પરિવર્તનો છે, અવેરનેસ છે ને એ કોન્સ્ટન્ટ છે. તો નિધિધ્યાસન એટલે શું? આ અવેરનેસ છે ને એને પૂર્ણ રીતે એને ડેવલપ થવા દે. થાય છે શું ખબર છે? વિચારો એમાં જોડાઈ જાય છે અને આપણે ભૂલી જાય છે કે આપણે વિચારને પણ જાણનારા છીએ. વી આર ધ દ્રષ્ટા. આત્મસંસ્થમનો અર્થ એવો છે કે તુરીયમ. જેટલા પણ અક્ષર લેશો ને શબ્દ, પ્રાતસ્મરામી હૃદિ સંસ્ફુર આત્મતત્વમ સચ્ચિત સુખમ. સચ્ચિત સુખમ. સુખમ એટલે હે આનંદમ. અનંતમ. સુખમ એટલે અનંત. સત ચિત સુખમ અનંતમ. તો હું એક તમારો એક જ મુદ્દો છે.
હુ એમ આઈ? સચ્ચિત સુખમ તુરીયમ. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગ્રત સ્વપ્ન સુસુપ્તિથી રહિતનું જે છે તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. શું નામ તારું? જે નામથી આટલા વર્ષોથી તમે ઓળખાવ છો, કેટલું હંબક છે એ વ્યવહાર કરવા માટે છે, નોટ અ ફેક્ટ. સાધુભાઈ નામ છે, પણ નામી છે ને ઇટ્સ ડિફરન્ટ. જ્યારે જન્મ થયો ત્યાં શું નામ હતું તમારું? 6 દિવસ, 12 દિવસ, 15 દિવસ, બરાબર? તમારી આઈડેન્ટિટી કેવી હતી? અનામી. બબૂન, ચકુન, ચપૂન, ચંચા ને મંચા ને ચકલી જે કંઈ કહેવાતું હોય, જેને જે મનમાં બધું કહે, પણ તમારું પોતાનું નામ તો 12 દિવસ પછી મળ્યું. તો તમારું 12 દિવસ પછી મળેલા નામનો અભ્યાસ કેટલો છે? એ 50માં તમે સૂતા છો ને, ચંપક આંખ ચોળતો ઊભો થઈ ચંપક જ હશે, જોઈ લેવું તમારે, બીજું કોઈ નહીં. ઇવન કોઈને ડાઉટ હશે એ નહીં હોય. ઘણા એવા હોય, ઓલા ચંપક ગયો ને એટલે મંચાવાદ ઊભી થાય. તું કાં થાય? જોવું છે ચંપકને કામ શું છે. ચંપક ઊભો થશે. ચંપક તાદાત્મ્ય. નિધિધ્યાસનનો મતલબ છે તાદાત્મ્ય જેની જેની સાથે હોય ને ડ્રોપ. અને ઘણા બધા લોકો તમારું ઘણા બધા તમારા પોતાના સ્વરૂપ અલગ 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 પ્રકારની ભૂમિકાઓ સાથે તમારું તાદાત્મ્ય છે. વ્યવહારની ભૂમિકા છે ને એ ખોટું નથી. એક માં છો તો માં એ ભૂમિકા છે, એ હું નથી. નિધિધ્યાસન વખતે આવે, કારણ કે તમે જે પણ કહે છો ને સાપેક્ષ છો, રિલેટિવ. હવે નથી એ સામે ધારો કે પત્ની હો તો કે એ જાય જ નહીં મગજમાંથી. તમારા બેને કહેતા હતા ને કે સાંજના 6:45 કોકના ઘરે બેઠા હતા. હવે એના તો હસબન્ડ 6 મહિના 8-7 મહિના 1 જ વર્ષ પહેલા વયા ગયા. એ કે મને 6:30 6:45 થાય ને એટલે ભણકાર વાગે કે એ હાલ ઘર ભેગી થા. મને અવાજ સંભળાય. બોલો કે હવે તો ક્યાં છે? તો કે ના, હજી મને એનો આભાસ થાય છે. વિચાર કરો, એના માઇન્ડમાં કેટલું બધું ઘૂસી ગયું છે. 6:30 થાય એટલે ઘર ભેગી થા, હાલ 6:30 જોતો કેટલું મોડું થઈ ગયું. આવી રીતે આપણા માઇન્ડને ટ્રેન કરવામાં આવ્યું છે. વ્યવહાર માટે જરૂરી છે ને કરતા હશે, ખોટું કંઈ નથી. પણ જ્યારે નિધિધ્યાસન કરતા હો ને ત્યારે આ એક માનસિકતા જે તમે ક્રિએટ કરી છે, જેનાથી તમે આખો વ્યવહાર ચલાવો છો, એ બધું તો સામેથી પછી વ્યવહાર કેમ હાલશે? પણ ભલા માણા વ્યવહાર વખતે તો હાલશે જ બધું. પણ જ્યારે તમે ધ્યાનમાં બેઠા છો, નિધિધ્યાસન કરો છો, ત્યારે તમારે એક વસ્તુ સમજી લેવાની છે કે નિધિધ્યાસન એ વ્યવહાર નથી. નો વ્યવહાર. કોઈ સાથેની તમારું કોઈ પ્રકારનું કર્તવ્ય એ ત્યાં નથી. ત્યાં એકમાત્ર શ્રવણ કરતી વખતે આચાર્યએ જે અર્થ આપેલો છે, આપણા અસ્તિત્વ વિશેનો અર્થ, એના સિવાય પૂજ્ય સ્વામીજીને પૂછ્યું હતું કોઈ કે સ્વામીજી ક્યાં હોતા હૈ, कैसे होता है, निधिध्यासन कैसे करेंगे? ત્યારે સ્વામીજીએ કીધું, એક એવું એક્ઝામ્પલ આપ્યું. એ કે અચ્છા, હું તમને હમણાં એક્ઝામ્પલ તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. સત એટલે શું? હે? અસત નથી તે. ના, ક્લિયર કરો. સત એટલે શું? જો હે નિત્ય. નિત્ય એટલે શું બેન? ત્રણેય કાળમાં હોય. ઓકે. હવે જો કોઈ પણ એક શબ્દ તમે લ્યો ને, તેને સમજાવવા માટે બીજા બધા શબ્દો હોય. સાંભળજો. સત જે નિત્ય છે તે સાંભળજો. હું શું છું? સત. એટલે શું છું? નિત્ય. ધ્યાનમાં બેસો ત્યાં શું કહેવાનું, શું બોલવાનું? સચ્ચિત આનંદ, સચ્ચિત પરમ સુખ, પરમ હંસ ગતિમ તુરીયમ. સત, હું સત છું. સત એટલે
નિત્ય છે તે, જે ત્રણેય કાળમાં રહે છે તે. જોજો, ધીસ ઇઝ નોટ નિદિધ્યાસન. ધીસ ઇઝ નોટ નિદિધ્યાસન. નિદિધ્યાસન એટલે શું? સતનો જે અર્થ થાય એ અર્થ રહેવો જોઈએ, શબ્દ નહીં. સત, આંખ બંધ છે અને કોઈ શબ્દ મનમાં આવે, શબ્દ હંમેશા વિચાર સાથે હોય. નિત્ય, તમે જો સમાનાર્થ શબ્દ વાપરો છો, સતનો અર્થ નિત્ય. પણ નિત્ય એટલે શું? તે હંમેશા છે. હંમેશા છે એટલે શું? હંમેશા છે એટલે શું? તો કે ભાઈ આ અંતે લઈ ક્યાં જાય ખબર છે? અહમ અસ્મિ, સદા અસ્મિ, હું છું એ હંમેશ માટે છું. ઓવર. નો મોર વર્ડ, નો મોર એક્ઝામ્પલ, કંઈ જ નહીં. દેટ્સ ઓલ. હું અંદર છું કે બહાર? તો કે અંદર અને બહાર એ વ્યવહારના સંદર્ભમાં છે. અંદર બહાર મારા માટે ઇમ્પોસિબલ છે. થવાનું છે એવું નહીં, ઇમ્પોસિબલ છે. હું અંદર છું ને બહાર આવવાનું છે, ના ના એવું નહીં. હવે જો સાંભળજો, હું અંદર છું કે બહાર? હું બહાર પણ છું ને અંદર પણ છું. એનો અર્થ શું કરું? હવે તમારે થવાનું છે કે છો જ? દેટ્સ ઓલ. નો વર્ડ. શબ્દ વગર શ્રવણ વખતે જે અર્થ બુદ્ધિમાં તમારો પ્રગટ થયો, એને શબ્દના જે બધા આવરણો હોય ને, એ બધા આવરણો મૂક્યા પછી માત્ર મિનિંગ, ધેટ ઇઝ નિદિધ્યાસન. તો સ્વામીજી શું થશે એનાથી? થશે ખબર પડશે ભાઈ. પ્રશ્ન કરતા ને, નનુ, નનુ મીન્સ पूर्व पक्षी. ननु महाराज जी ये कैसे होता है? हमारा यहाँ ऋषिकेश में कोर्स हमारो 12 વર્ષનો હાલે. સ્વામીજી આપણે 3.5 વર્ષનો પૂરું કરીને કે ત્યાં 12 વર્ષનો? मैं घनी बार प्रश्न करे स्वामी जी ने कि हमारे यहाँ 3.5 साल में पढ़ा देते हो, तो वहाँ सब 12 साल तक ऋषिकेश में चलता है, ऐसा सुना है. तो कि आपको ले जाएंगे एक दिन. ये 12 વર્ષ કેમ થાય? એ સવારનો 2 ક્લાસ હોય, 1 ક્લાસ હોય ને એમાં સ્વામીજી ભણાવતો હોય ભાષ્ય, અને એમાં આવું બધું ભણાવે કે યત યતો નિશ્ચરતી. तो समझाए, सब समझ गए? तो हाँ स्वामी जी. आप समझो कर, ये निश्चरती शब्द की व्युत्पत्ति समझाइए स्वामी जी. નિશ્ચરણ શબ્દ કેમ બને? ઓહ માય ગોડ, રૂટમાં શું હોય, ધાતુ શું હોય, એમાં પ્રિફિક્સ શું લાગે, એ લાગ્યા પછી શું લાગે, પાછા બધા બેઠા હોય પાણીના માસ્ટર બધા. એટલે ધાતુ લાગ્યા પછીના જે બધી ઘટના પ્રતિઘટના જે થતી હોય એ બધું એક્સપ્લેન કરે. સમજ ગયે નિશ્ચરતી? હા ગુરુજી સમજ ગયે. પૂર્ણમદ પૂર્ણમ. શબ્દ અને શબ્દનું એક્સપ્લેનેશન એ શ્રવણમાં ને મનનમાં હોય, નિદિધ્યાસનમાં ન હોય. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ અહમ બ્રહ્મ. ધેટ્સ ઓલ. પછી શબ્દ બંધ થાય, વિચારો બંધ થાય, અને માત્ર એ જે છે ને એના સિવાયનું બધું હટી જાય. કારણ કે એ છે અત્યારે પણ છે, પણ અત્યારે આપણે બધી પીપુણીઓ બધી ભેગી ભેગી છે, બધી જીવ તરીકેની, અવિદ્યા તરીકેની, ઈચ્છાઓ તરીકેની, સંસ્કારો તરીકે, બધું ધડાધડી એની વચ્ચે એ હાલે છે. એ શાંતિનું સંગીત છે, પણ આ બધાથી આવૃત છે, અનાવૃત થાય. અપાવૃતમ સત્યસ્યાપિહિતમ મુખમ અપાવૃતમ, ખુલે. અને પછી શું થાય? પહેલો અનુભવ હળવાશ. ઓ માય ગોડ, આહા, ઓહો. then you cannot explain. શું થાય છે ખબર ન પડે, એટલી ખબર પડે, વાહ મજા આવી. કાલ ક્યારે પડશે ફરીથી પાછું બેસવા મળશે? શું કામ ખબર છે? કારણ કે આ બધું ધીમે 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 તમને એમ હતું કે ખાલી સાંભળવાનું જોઈએ, પછી અરે આ તો અનુભવ હોય છે.
આ સાંભળવાને અનુભવાય છે. દેટ ઇઝ કોલ્ડ નિધિધ્યાસન. તો ભગવાન આ એ થઈ જાય એ પછી શું કરવાનું? નાનું અમારે એવું થયું, અમારે એક ભાઈ આ બધા કોર્સમાં બ્રહ્મચારી ભણતા હતા અને કોર્સ ચાલુ હતો અને કોર્સ પૂરો થયો પછી પૂછ્યું કે સ્વામીજી અબ હમ ક્યાં કરે? સ્વામીજી કે શાદી કર લો. 3.5 વર્ષનો કોર્સ પતે, ઘણા ને ગુરુ અતિ ભાવ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ કીધું છે ગીતાજીમાં, તો કે હા તો मैं श्रद्धा लेके अब बताइए गुरुजी अब मैं क्या करूं? कोर्स हो गया पूरा, अब मैं क्या करूं? शादी कर लो. उसमें કેવું પડે શું કરવાનું છે, એ કેવું પડે તમે શું કરવાનું છે, બહુ ઓબ્વિયસ ને ક્લિયર છે કે હવે તો આજ મારી દુકાન ને આજ મારો ધંધો ને આજ મારું બધું મારું આજ, મારે તો રામનું જ ગાણું ગા શું છે, નરસિંહ મહેતાનું ભજન છે ને, નિસદીને લેવું, નિસદીને લેવું ગાવું મળે રામનું જ ગાણું, સવારના ક્લાસ, બપોરના ક્લાસ ને સાંજના ક્લાસ, ત્યાં સોલ્વ, વચમાં જમવાનું બેઠે. મન એકવાર લાગે ને ત્યારે બીજે ક્યાંય એને ડિસ્ટર્બ ન કરો. આ ગંગા સતીનું એક સ્ટેટમેન્ટ છે કે ગંગા સતી ના એમાં નહીં કે બહુ એને ભમવા ન દેવું, પછી એકવાર આમાં લાગે ને પછી એને બહુ નામરૂપમાં એને હા એકવાર શું કહેવાય ને હા એવું એના માટે કેવું છે ભજનનું એક સ્ટેટમેન્ટ છે એવું ગંગા સતીનું છે ને એમાં કહે છે કે પાનભાઈ એકવાર તમારો તાર જોડાય ને નથી પછી આને બહુ ભમવા ન દેવો, ભમવા ન દેવો. તો એ ભગવાને અહીંયા બહુ સરસ સમજાવ્યું છે. ને પછી એક થાય કે સ્વામીજી હવે આ નિધિધ્યાસન કરવું કેવી રીતે, કારણ કે અમે કરીએ ને તો એમાં થાય છે બીજા વિચારો આવી જાય છે. અમે ધ્યાન કરીએ બરાબર, હવે એની આખી પ્રોસેસ છે. મારે લાસ્ટ ટાઈમે તમને મેં કીધું કે હું તમને બતાવીશ, પણ લાસ્ટ ટાઈમે ટાઈમ થઈ ગયો તો પૂરો. ખબર નહીં મારા માટે આ ટાઈમ મારે માથાકૂટ છે. મને ગમતો ટોપિક મારે તમને કેવું છે કે કેવી રીતે કરાય શું કરાય એમાં, પણ નેક્સ્ટ ટાઈમ આપણે આ જોવાનું છે. યાદ કરો જ મને આ મેઇન ટોપિક આ છે કે સ્વામીજી નિધિધ્યાસન કેવી રીતે થાય. કારણ કે ધ્યાન વિશે અમને બધી ખબર છે કે ભાઈ મનને આમ ઓલો દીવો હોય તેમાં તમે રોકી રાખો, પ્રાણાયામ કરો, ઓમનો ધ્વનિ કરો, આ બધું અમને આવડે છે. પણ એ બધું થઈ જાય પછી તો કે મંત્ર જપ કરો. અચ્છા એ થઈ જાય પછી શું કરવાનું? તો કે ભગવાનની પૂજા. અચ્છા એ થઈ જાય પછી શું કરવાનું? ભગવાનનું ધ્યાન. એ થઈ જાય પછી શું કરવાનું? તો કે પછી નિધિધ્યાસન આવે. તો કે એમાં શું કરવાનું એ હવે આવતા વખતે બતાવીશ. કે એમાં તમારે સૌથી પહેલાં જે ફિઝિકલ બેસવાનું છે, હાથ ક્યાં રાખવાના છે, પ્રાણાયામ કરવાના છે, બધું જ હું કહી ચૂક્યો છું. તમે બધા બહુ વેરી 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 મચ ક્લિયર છો. હવે પ્રશ્ન આખો અહીંયા જ છે કે નિધિધ્યાસન એક્ઝેક્ટલી અમારે કેવી રીતે કરવું. ઘણા બધા એના ટેકનિક છે. ટેકનિક્સ બધી છે ને એ કોઈ જ્ઞાન માટેની ટેકનિક નથી. મનને એકાગ્ર કરવાની ઘણી બધી ટેકનિક છે. પણ એકાગ્ર થયેલા મન પછી શું કરવાનું? મારું મન ધારો કે શાંત થઈ ગયું, એકાગ્ર થઈ ગયું, હવે મારું મન કંઈ જતું નથી, હવે મારે શું કરવાનું? તો કે વિચાર રહિત સ્થિતિમાં બેસી જવાનું. તો સાંભળજો બરાબર, આ ભગવાનને આ વિચાર પસંદ નથી. વિચાર રહિત સ્થિતિમાં બેસી જવું એ ભગવાનને પસંદ નથી. એના માટે ભગવાન જે એક્સપ્લેન જે કરે છે ને એ બહુ પેલો જ શબ્દ એને વાપરે ભગવાને, આત્મસંસ્તમ મન કૃત્વા. કૃત્વ મીન્સ કરીને. આત્મસંસ્થમ આત્મામાં મનને કેન્દ્રિત કરવું. ભગવાને એવું નથી કીધું કે વિચાર કરતા બંધ થઈ જાવ, પણ શું કીધું છે? આત્મા શબ્દ બહુ પર્ટિક્યુલર ભગવાને યુઝ કર્યો છે. આત્મા શબ્દનો મતલબ છે જ્ઞાન. અને જ્ઞાન ક્યારે થાય? શ્રવણ વખતે. એટલે યાદ રાખજો, નિધિધ્યાસનનું કનેક્શન, સ્ટ્રોંગ કનેક્શન છે ને એ શ્રવણ સાથે છે. લિસનિંગ, શ્રવણ કરવું. ને એની વિધિ પહેલાં આવી જાય. ગુરુ પાસે બેસી, શ્રદ્ધાપૂર્વક બેસી, સાધન ચતુષ્ટય જેટલું પણ થાય એને ગ્રહણ કરી અને પછી શ્રવણ કરવા બેસો. અને શ્રવણ કરવા બેસો ને એ શ્રવણ કર્યા પછી જે અર્થ જે મનમાં પ્રગટ થયા હોય ને એ પછી બધા વયા જશે. તમે અનુભવ છે ને આવો કહેવાનું થોડું જરૂર છે મારું. હમણાં ઊભા થશો એટલે ખંખેરશો બધું, સીધો વિવેક થઈ જાય કે તમારું શું ને મારું શું.
ઓબ્વિયસ બધે દેખાશે ચોખ્ખું. શ્રવણ મનન થઈ ગયા પછીનું સ્થાન છે નિધિધ્યાસનનું. એટલે એમાં જ્યારે તમે બેઠા હો ને ત્યારે ઇટ્સ અ ડિફરન્ટ. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે એનું ટાર્ગેટ તમને સેન્ટર આઈડિયા શૂટ આઉટ કરી દીધો કે સત નો જે વાત છે એનો જે અર્થ છે ને એ અર્થ જાગૃત હોવો જોઈએ શબ્દ વગર. નો વર્ડ. એ એટલે ખબર પડે કે આ વર્ડ કે વિચાર કે શ્રવણ કે મનન છે ને એમાં હંમેશા દ્વૈત હશે, ડ્યુઅલ. હવે જ્યારે તમે એકત્વની વાત કરતા હો ને તો પછી ડ્યુઅલ નોટ પોસિબલ, એ ન હોય. ઇવન તમારા વિચારો પણ હજી એ બતાવે કે ઇટ્સ ઓકે. તો એ બધી એની એક મેથડ છે જે અમારા પૂજ્ય સ્વામીજી શીખડાવતા અમને કે ધ્યાનમાં નિધિધ્યાસનની શરૂઆત કેવી રીતે કરવી અને કેવી રીતે મનને એમાં લગાવવું. એના માટે નિયમ છે, લાગ્યા પછી કાંઈ નહીં કરવાનું, પણ લગાડવું કેવી રીતે. અને પછીનો એક ક્વેશ્ચન છે કે તમે લગાવો છો અને પછી મન લાગી જાય છે, કરેક્ટ લાગી જાય છે, પણ પાછું વયું જાય છે બીજા વિચારોમાં. યતો યતો નિશ્ચરતી. ભગવાન ભાષ્યકાર એવો સરસ શબ્દ વાપરે, એવો સરસ શબ્દ છે, યસ્માત નિમિત્તાત. તમારું મન જ્યારે તમે એકાગ્ર કરો છો અને પછી શું થાય ખબર છે, એ હલી જાય છે. અચ્છા, હલી જાય છે મીન્સ વોટ? હા, તમે કેમાં લગાડવા માંગો છો? સચ્ચિત પરમહંસ ગતિમ તુરીયમ. સત એટલે ફર્સ્ટ કોન્જ્યુગેશન, પ્રથમ પુરુષ. અમારા સ્વામીજી એવા અમને હસા કે અમારા સ્વામીજી લેતા સંસ્કૃત અમારું આચાર્ય, અને છોકરા બધા કરે ને કોપી કરે ઘણી વાર એમ. એટલે કે સ્થિરમ સુખમ આસનમ, ફર્સ્ટ કોન્જ્યુગેશન, સેકન્ડ પુરુષ. અરે ભાઈ, એ સંસ્કૃતની વાત નથી અહીંયા લેવાની. કે આખો દિવસ અમે એમાં એમાં લાગેલા હોય, એટલે આચાર્ય જ્યારે ન હોય ને ત્યારે છોકરાઓ કરે આવું કે અમે પેલો રોજ બોલે સ્થિરમ સુખમ આસનમ, ન્યુટ્રલ જેન્ડર આસન. એ ભાઈ એ નથી જવાનું, આવે આસન સ્થિર રહો એમ. તો કે તમારું મન છે એ શબ્દાદેહ, તમારું મન છે એ જેમાં લગાવવું છે એ ન લાગતા બીજામાં વયું જાય. ત્યારે શું કરાય? ભગવાન કે જ્યારે વયું જાય ને ત્યારે નિયમ્ય તદ ફરીથી પાછું લાવો અને તમારા સબ્જેક્ટ મેટરમાં લાવી દો. તો કે આવું શું કામ થાય ને કેવી રીતે કરવું તેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં 26મા શ્લોકમાં જોશું. યત તત્ર એવમ આત્મસંસ્થમ મન કરતું પ્રવૃત્ત યોગી. આ પ્રકારે મનને આત્મામાં સ્થિર કરવાવાળો લાગેલો જે યોગી છે એ શું કરે ભગવાન એ બહુ સરસ સમજાવશે અને ભાષ્યકાર એને ખોલશે. બહુ સરસ મજાનો આખી સાધનાનો ટોપિક છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ શનિવારે આપણે કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.